यह शाश्वतोयम पुराण। छेल्ली पंक्ति समझाइए। न हन्यते हन्यमाने शरीर कैसे? तथा न हन्यते न विपरिणम्यते हन्यमाने विपरिणम्यमानेऽपि शरीरे हन्ति अत्र विपरिणामार्थः द्रष्टव्यः अपुनरुक्तायै न विपरिणम्यते इत्यर्थः। तथा न हन्यते हन्यते सामान्य हन्नो अर्थ થાય એનો નાશ થતો નથી, એની હિંસા થતી નથી, પણ અહીંયા શંકરાચાર્ય એટલે એનું મૃત્યુ થતું નથી। પણ શંકરાચાર્ય કહે છે કે અહીંયા હન્યનો અર્થ મૃત્યુ એવું નહીં લેવાનું। આગળ કહી દીધું કે ન જાયતે ન મ્રિયતે, એક વાર કોઈ આત્મામાં મરણ નથી અને પછી કે આત્મામાં ન હન્યતે એની હિંસા નથી, તો એકને એક જ વસ્તુ છે ને। ન જાયતે ન મ્રિયતે વા કદાચિત અને પછી કે ન હન્યતે હન્યમાને શરીરે, એટલે એકને એક વસ્તુ એક જ શ્લોકમાં ભગવાન બે વાર તો ન કે, એટલા માટે હન્યતેનો અર્થ અહીંયા કરવાનો ન વિપરિણમ્યતે, એનો કોઈ પ્રકારનો વિકાર થતો નથી, કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી। હન્યમાને વિપરિણમ્યમાને શરીર, શરીરમાં વૃદ્ધિ થાય, આત્મા વૃદ્ધિ થતી નથી। શરીર આપણું ક્ષીણ થાય, આત્મા ક્ષીણ થતો નથી। શરીર ઊંચું થાય, આત્મા ઊંચો થતો, એટલે કે હન્યમાને આ અગત્યની વસ્તુ છે। શરીરનો નાશ થાય તો આત્માનો નાશ થતો નથી તો ખરું જ, પણ એમ ના કે શરીર વધ્યું તો આત્મા વધ્યો કે નહીં, તો કે ના। શરીર બિચારું ઘટી ગયું તો આત્મા ઘટી જાય કે નહીં, તો કે ના। તો જૈન લોકો એમ માને છે કે જેમ શરીર વધે તેમ શરીર આકારનો આત્મા છે, શરીર વધે આત્મા વધે, શરીર ઘટે આત્મા ઘટે, એવું એવી માન્યતા છે કે આ શરીરના આકારનો આત્મા છે। એટલે વેદાંતિ લોકો એમને પૂછે કે ધારો કે આ જન્મમાં આ જીવ હાથી છે અને પછીના જન્મમાં એનો મચ્છર તરીકે જન્મ થાય તો શું થાય? આત્મા હાથી જેવડો છે અને મચ્છર તરીકેનો જન્મ થાય તો શરીરમાં ક્યાં કેવી રીતે અંદર આવી શકે? તો આ જેનો મચ્છર છે પછી એનો હાથી જન્મ થાય તો ભાઈ પેલામાં સમય કેવી રીતે શકે? એનો અર્થ એ થયો કે આત્મા શરીર જેવડો હોય તો કોઈ વ્યવસ્થા શક્ય નથી। આત્મા શરીરની વૃદ્ધિ આત્માની વૃદ્ધિ નથી, શરીરના ક્ષયમાં આત્માનો ક્ષય નથી। આત્મા તો શરીરથી ભિન્ન છે, વૃદ્ધિ ક્ષયથી રહિત છે। ન વિપરિણમ્યતે હન્યમાને વિપરિણમ્યમાને શરીરમાં વિકાર થાય, વૃદ્ધિ થાય, ક્ષય થાય, ઈજા થાય, આત્માને કોઈ ઈજા થતી નથી, વૃદ્ધિ ક્ષય થતો નથી। કોઈ પૂછે છે કે આવો અર્થ કેમ કરો છો? હન ધાતુનો અર્થ ચોખ્ખો જ છે, હન એટલે મારવું, એટલે હંતિ યત્ર વિપરિણામાર્થ દ્રષ્ટવ્ય। આ હન ધાતુનો અર્થ વિપરિણામ, પરિવર્તન એવા અર્થમાં લેવો જોઈએ। આ પુનરુક્તા એ કારણ કે આગળની જ પંક્તિમાં કહેવાય ન મ્રિયતે, અને એનો જ અર્થ ફરી કહે તો પુનરુક્તિ કહેવાય। આમ પુનરુક્તિનો દોષ ટાળવા માટે હન્યતેનો અર્થ મૃત્યુ નહીં, પણ એનો અર્થ એમાં કોઈ ફેરફાર નથી એવો કરવો જોઈએ। એ પણ થઈ શકે, હિંસાનો અર્થ ઈજા એમ પણ થાય। એટલે ન વિપરિણમ્યતે ઇત્યર્થ, આત્મામાં કોઈ વિપરિણામ નથી, જો વૃદ્ધિ નથી, ક્ષય નથી, વિપરિણામ નથી, જન્મ નથી, મૃત્યુ નથી। આ બધી વિક્રિયાઓના બધા છ વિક્રિયાઓ ભગવાને પોતાના શબ્દોમાં જ એનો નિષેધ કર્યો। કદાચ કંઈક આપણામાં શંકા રહી જાય તો બધી વિક્રિયાઓનો ભગવાને પોતાના જ શબ્દોમાં નિષેધ કર્યો। ન અસ્થિ એવું કહેવાનું છે, કારણ કે આત્મા અસ્થિ એટલે એનો નિષેધ ના થાય। આત્મા છે એટલે એવું નહીં કે આત્મા નથી, પણ બાકીની બધી વિક્રિયાઓ કે પછી જન્મ થયો ને વૃદ્ધિ થઈ ને પરિણામ આવ્યું ને ક્ષય થયો ને નાશ, બાકી બધી વિક્રિયાઓ નાશ થયો। એટલે ભાષ્યકાર છે આગળ કહે છે શંકરાચાર્ય, અસ્મિન મંત્રે ષડ્ભાવ વિકારાઃ લૌકિક વસ્તુ વિક્રિયાઃ આત્મને પ્રદિશિધ્યન્તે સર્વ પ્રકાર વિક્રિયારહિતઃ આત્મા ઇતિ વાક્યાર્થઃ। અસ્મિન મંત્રે, આ મંત્રમાં, મંત્ર શબ્દ તો કઠોપનિષદમાં આવે, અહીં તો શ્લોક કહેવાય, બધા અસ્મિન મંત્રે કારણ કે તેનો મંત્ર છે ને અહીંયા, એટલે આ મંત્રમાં ષડભાવ વિકારાઃ લૌકિક વસ્તુ વિક્રિયાઃ આત્મની પ્રતિસિદ્ધિ, ક્યારેક ક્યારેક ભૂલી જાય છે શંકરાચાર્ય કે ઉપનિષદ છે કે ગીતા છે, એટલે બોલી જાય મંત્ર। તો આ મંત્રમાં આ શ્લોકમાં આ છ જે અસ્થિ જાયતે વર્તતે વિપરિણમતે પક્ષીયતે વિનશ્યતિ, આ છ જે વિકાર છે એનો અહીંયા નિષેધ કરવામાં આવે આત્મામાં। લૌકિક વસ્તુ વિક્રિયા, લૌકિક વસ્તુઓમાં જે પ્રકારની વિક્રિયા થતી હોય છે બધી વિક્રિયાઓનો આત્મામાં નિષેધ કરવામાં આવે છે।
સર્વ પ્રકાર વિક્રિયા રહિત આત્મા એ વાક્યાર્થ અર્થાત આ શ્લોકનો અર્થ એ થયો કે આત્મા સર્વ પ્રકારની વિક્રિયાથી મુક્ત છે. આત્મા કયો છે? અવિક્રિય છે. અને કર્તૃત્વ પણ વિક્રિયા છે. આત્મામાં કર્તૃત્વ નથી, ભોક્તૃત્વ પણ વિક્રિયા છે, એ પણ આત્મામાં નથી. આત્મા સર્વ વિક્રિયાઓથી રહિત છે. અંતેથી એ કરતા પણ નથી, કર્મ પણ નથી. એટલે કે છેલ્લા વાક્યમાં યસ્માદ એવં તસ્માદ ઉભૌ તૌ ન વિજાનીતઃ ઇતિ પૂર્વેણ મંત્રેણ અસ્ય સંબંધઃ. યસ્માદ એવં આ મંત્ર શેને વડે કહ્યો ભગવાન? એને કઈ સંબંધ છે? તો કે હા, યસ્માદ એવં અર્થાત આત્મા સર્વ વિક્રિયાઓથી રહિત હોવાને કારણે, અવિક્રિય હોવાને કારણે, કર્તૃત્વ ભોક્તૃત્વ આ બધી વિક્રિયાઓથી પણ મુક્ત હોવાને કારણે જે આત્માને કર્તા માને છે, જે આત્માને કર્મ માને છે, એ બંને આત્માને જાણતા નથી. કર્તા એ પણ વિક્રિયા હોવાને કારણે આત્માને વિક્રિય માની લે છે. આત્મા કયો છે? અવિક્રિય છે. યસ્માત એવં તસ્માત ઉભૌ તૌ ન વિજાનીતઃ. આત્મા અવિક્રિય હોવાને કારણે જેને કર્તા માનતો હોય ક્રિયાનો કે ક્રિયાનું કર્મ માનતો હોય એ બંનેને આત્માના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન નથી. એ રીતે આ બંને મંત્રનો સંબંધ છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાत् અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. એદં વેત્તિ હંતારં યશ્ચૈनं મન્યતે હતં ઉભૌ તૌ ન વિજાનીતઃ નાયં હન્તિ ન હન્યતે ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયં ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્યશ્શાશ્વતોऽયં પુરાણઃ ન હન્યતે હન્યમાને શરીરે ન જાયતે મ્રિયતે વા કદાચિત. કદાચિત ક્યારેય પણ અયમ આત્મા ન જાયતે આત્માનો ક્યારેય જન્મ થતો નથી. કદાચિત ન મ્રિયતે ક્યારેય એનું મૃત્યુ થતું નથી. જેનો જન્મ નથી એનામાં બીજી કોઈ વિક્રિયાઓ પણ ન હોય. આમ જન્મ અને મૃત્યુ બંનેનો ભગવાન આત્મામાં નિષેધ કરે છે. એટલા નિષેધ કરે છે કે આપણે એવો ખ્યાલ છે કે આત્માનો જન્મ થાય છે, આત્માનું મૃત્યુ થાય છે, એવું આપણે માનીએ છીએ. એ માન્યતાને કારણે નિષેધ કરવાની જરૂર, બાકી નિષેધ કરવાની જરૂર નથી. એ માન્યતા હોવાને કારણે ભગવાન કહે છે આત્માનો હુંનો ક્યારેય જન્મ થતો નથી, આત્માનો અર્થાત મારો કે અમારું ક્યારેય મૃત્યુ થતું નથી. એવું કેવી રીતે કહેવાય
नायम भूत्वा भविता वानुभूयः अयम आत्मा भूत्वा न अभविता એવું નથી કે આત્મા ક્યારેક હતો અને પછી નહીં હોય એવી કોઈ સ્થિતિ નથી અર્થાત એમાં મૃત્યુ નથી નવા અભૂતવા ભૂયઃ ભવિતા અથવા હવે ન હોય અને પછી અસ્તિત્વમાં આવ્યો એમ જન્મ નામની પ્રક્રિયા પણ આત્મામાં નથી અને જન્મ ન હોવાને કારણે અજહ જન્મ રહિત છે અને મૃત્યુ ન હોવાને કારણે નિત્ય અવિનાશી છે પછી ભગવાન કહ્યું શાશ્વત પુરાણ કદાચ આપણને વચ્ચે એવું લાગે કે બીજી કઈ વચ્ચે જેનો જન્મ નહીં થતો હોય મૃત્યુ નહીં થતું હોય તો બીજા કઈ પ્રકારના વિકારો કદાચ આત્મામાં થતા હોય તો કઈ શાશ્વત એનો કોઈ ક્ષય થતો નથી શાશ્વત ભવ શાશ્વત એ હંમેશ એવો ને એવો જ રહે છે પુરાણ એમાં કોઈ વૃદ્ધિ પણ નથી પુરા એવ નવ પહેલા જેવો હતો તેવો ને તેવો જ અત્યારે છે અર્થાત એનામાં કોઈ વૃદ્ધિ પણ નથી ક્ષય પણ નથી જન્મ પણ નથી મૃત્યુ પણ નથી ન હન્યતે હન્યમાને શરીરે અને આ શરીરની જયારે હિંસા થાય એમાં જયારે ઈજા થાય કે શરીરમાં જયારે પરિણામ થાય ત્યારે આત્મામાં કોઈ પ્રકારનું પરિણામ કે પરિવર્તન થતું નથી આમ ન વિપરિણમ્યતે એટલે ન જાયતે ન વર્ધતે ન વિપરિણમતે ન અપક્ષીયતે ન મ્રિયતે આ બધી જે વિક્રિયાઓ છે ભગવાન બધી જ વિક્રિયાનો આત્મામાં પૂમાં નિષેધ કરે કારણ કે આપણો હવે ખ્યાલ છે કે મારામાં વૃદ્ધિ થઈ રહી છે મારો ક્ષય થઈ રહ્યો છે મારું મૃત્યુ આવી રહ્યું છે હું મરી રહ્યો છું આ પ્રકારના ખ્યાલ આપણે સેવતા હોવાના કારણે ભગવાન કહે છે કે નહીં હું આત્મામાં આ પ્રકારની કોઈ વિક્રિયા નથી સર્વ પ્રકાર વિક્રિયા રહિત આત્મા એ વાક્યાર્થ અર્થાત આ શ્લોકનો અર્થ એવો છે કે આત્મા સર્વ પ્રકારની કોઈ પણ પ્રકારની વિક્રિયાઓથી કોઈ પણ પ્રકારના પરિવર્તનથી કોઈ પણ પ્રકારના ફેરફારથી મુક્ત છે યસ્માદેવમ આત્મા કોઈ પ્રકારની વિક્રિયાથી મુક્ત હોવાને કારણે એમાં કોઈ પણ પ્રકારનો વિકાર ન હોવાને કારણે જેમ માનતો હોય કે હું હંતા છું અર્થાત હનન કરનાર છું જે કોઈ માનતો હોય કે હું હત છું અર્થાત મારું હનન થઈ રહ્યું છે ઉભવતૌ વિજાનીત તેથી શંકરાચાર્ય કહે છે યસ્માદેવમ તસ્માત ઉભવતૌ વિજાનીત ઇતિ પૂર્વેણ મંત્રેણ અસ્ય સંબંધ આ બીજો જે મંત્ર આપ્યો 20મો શ્લોક એક કારણ બતાવે છે 19મો શ્લોક માટેનો કારણ કે જેમ માને કે આત્મા કરતા છે એ પણ જાણતો નથી જે માને કે આત્મા કર્મ છે એ પણ જાણતો નથી એવું કેમ કારણ કે આત્મામાં કર્તૃત્વ કે કર્મ એવી કોઈ પ્રકારની વિક્રિયા ન હોવાને કારણે આવું જે માને છે એને આત્માનું યથાર્થ જ્ઞાન નથી એ બીજી કશીક વસ્તુને આત્મા માનીને કહે છે હું કરનાર છું ભણનાર છું એ પ્રકારે જયારે મારો ખ્યાલ છે ત્યારે બીજી કોઈ વસ્તુનો આત્મા માની લઉં છું બુદ્ધિમાં કર્તૃત્વ છે બુદ્ધિને આત્મા માની લઉં છું ખ્યાલ જન્મે હું કરતા છું મને એમ જાણે થાય કે મારું મૃત્યુ થઈ રહ્યું છે ત્યારે બીજી કોઈ વસ્તુના આત્મા માનીને હું કહી રહ્યો છું આ દેહનું મૃત્યુ થઈ રહ્યું છે અને હું મારું મૃત્યુ થઈ રહ્યું છે અર્થાત અવિવેકને કારણે થાય છે આત્મા તો અવિક્રિય છે આમ અન્ય અનાત્માને અનાત્મ માની લેવો એમનું જ્ઞાન એટલે ઉભવતો વિજાનિત આવા પ્રકારના ખ્યાલ જે થયો છે એ બંનેના આત્માનું યથાર્થ જ્ઞાન છે પછીનો જે શ્લોક આવે છે એમાં પણ એની જ વસ્તુ ભગવાન કહે છે વેદા વિનાશરમ નિત્યમ તો જે આત્માને અવિનાશી નિત્ય અજય અવ્યય જાણે છે તો જે આગળ શ્લોકમાં કહ્યું એનું એ જ ભગવાન ફરી પાછું પુનરાવર્તન કરે છે તો કે ના પુનરાવર્તન નથી કરતા તો શંકરાચાર્ય 21મા શ્લોકના અવતરણમાં કહે છે આમાં 42મા પાના પર છેલ્લો પેરેગ્રાફ યેનમ વેત્તિ હંતારમ ઇતિ અનેન મંત્રેણ હનન ક્રિયાયાઃ કર્તા કર્મ ચ ન ભવતિ ઇતિ પ્રતિજ્ઞાય ન જાયતે ઇત્યનેન અવિક્રિયત્વે हेतु मुक्त्वा प्रतिज्ञातार्थम उपसंहरते तो शंकराचार्य समझावे कि आ 3 श्लोक 19मो 20मो અને 21મો શ્લોક
જાણે કે એક જ પ્રકારનો વિચાર ભગવાન ન પ્રગટ કરતા હોય તો એમાં એક સૂક્ષ્મ ભેદ છે. એનમ વેત્તિ હંતારમ, એ જે શ્લોક કયો 19મો, ભગવાને કહ્યું કે નાયમ હંતિ ન હન્યતે, આત્મા કોઈનું હનન પણ કરતો નથી, પોતે હણાતો પણ નથી. અને તેથી એને હનન કરનાર માને છે કે હણાય છે એમ માને છે, એ બંને અજ્ઞાની છે. આ જાતની પ્રતિજ્ઞા કરી. પછી શા માટે કોઈ પૂછે કે એવું શા પરથી કહો છો ભગવાન કે આત્મા હણતો પણ નથી અને હણાતો પણ નથી? કારણ કે આત્મા અવિક્રિય છે, આત્મા સર્વ વિકારથી રહિત છે. એ કેવી રીતે? તો 20મા શ્લોકમાં સમજાવ્યું, ન જાયતે મ્રિયતે વા કદાચિત. એટલે કે જે इति प्रतिज्ञाय हनन क्रियायाः कर्ता कर्म च न भवति इति प्रतिज्ञाय. ભગવાને પ્રતિજ્ઞા કરી કે આત્મા હનન ક્રિયાનો કરતા પણ નથી અને કર્મ પણ નથી. આ પ્રકારની પ્રતિજ્ઞા કરીને ન જાયતે અનેન અવિક્રિયત્વે હેતુ મુક્ત્વા. પછી સમજાવ્યો ભગવાને કે કેમ આત્મા હણતો પણ નથી અને હણાતો પણ નથી? કારણ કે આત્મા અવિક્રિય છે, સર્વ વિકારથી રહિત છે. એ સમજાયું 20મા શ્લોકથી. અને હવે એ જ વિચાર જે છે એ વિચારનો ભગવાન ઉપસંહાર કરે છે. પ્રતિજ્ઞાતાતમ ઉપસંહરતી, કે આત્મા અવિક્રિય છે, કરતા નથી, ભોગતા નથી. એ વિચારનો ઉપસંહાર 21મા શ્લોકમાં કરે. એટલે કે પુનરુક્તિ નથી. ભગવાન એકને એક વસ્તુ દોહરાવ્યા કરે છે એવું નથી. પહેલા કહે છે કે આત્મા અવિક્રિય છે, આત્મા કરતા નથી, કર્મ નથી. કેમ? કારણ કે અવિક્રિય છે. અંતેથી શું થાય એનું 21મા શ્લોકમાં ઉપસંહાર કરે છે. વેદા વિનાશિનમ નિત્યમ ય એનમજમવ્યયમ કથમ સ પુરુષઃ પાર્થ કમ ઘાતયતિ હંતિકમ. વેદ અવિનાશનમ નિત્યમ યહ એનમ અજમ અવ્યયમ. યહ એનમ વેદ, જે આ આત્માને જાણે છે. કેવો આત્મા? અવિનાશિનમ, જેનો વિનાશ નથી. નિત્યમ, જેમાં કોઈ પ્રકારનું પરિવર્તન પરિણામ નથી. અજમ, જેનો જન્મ નથી. અવ્યયમ, જેનો કોઈ વ્યય નથી. આ પ્રકારનો સર્વ વિકાર રહિત આત્મા જે છે એને જાણે છે. તો એ જ્ઞાનનું શું પરિણામ આવે છે એ ભગવાન કહે છે. કથમ સ પુરુષ પાર્થ કમ ઘાતયતિ હંતિકમ. હે પાર્થ, સહ પુરુષ, આવો જે વિદ્વાન છે, કથમ કમ ઘાતયતિ, કથમ ઘાતયતિ, એ કેવી રીતે કોઈનો ઘાત કરાવી શકે? કમ ઘાતયતિ, એ કોનો ઘાત કરાવી શકે? કથમ હંતિ, એ કેવી રીતે કોઈને મારી શકે? કમ હંતિ, કોને મારી શકે? કોઈને મારી શકે એવું તો રહ્યું નથી, અને મારી શકવાની કોઈ શક્યતા પણ રહી નથી. આ જ્ઞાની પુરુષ કોઈને મારી ન શકે, કારણ કે એના સિવાય કોઈ છે જ નહીં. અને કોઈ રીતે ન મારી શકે, કારણ કે મારવાની કોઈ ક્રિયા પણ એ કરતો નથી, અવિક્રિય છે. એટલે જેને અવિક્રિય આત્માનું જ્ઞાન છે એ કર્તૃત્વ, કર્મત્વ આ બધા ખ્યાલોથી મુક્ત થાય છે. એટલે ભગવાન કહે છે કે કેવી રીતે કોઈનું હનન કરી, એ કોઈની હત્યા કેમ કરી શકે કે હત્યા કરાવી પણ ના શકે. ચાલો પોતે ન કરતો હોય તો પોતાની ઇન્દ્રિયો દ્વારા, મન દ્વારા કે બીજા કોઈની પ્રેરણા દ્વારા તારો હત્યા કરાવતો, જેમ ભગવાન જ કરી રહ્યા છે. પોતે તો કહે હું તો શસ્ત્ર નહીં હાથમાં લઉં, ખાલી રથનું સંચાલન કરીશ અને શસ્ત્ર હાથમાં નહીં લઉં, એટલે કે હું કોઈનું હનન નહીં કરું. એમ કરીને પણ એમને છૂટી ના શકે, કારણ કે અર્જુન કહે છે તસ્માદ યુદ્ધસ્વ ભારત વગેરે એમ કરીને એને પ્રેરણા તો આપે છે ને, એ પણ કર્મ જ કહેવાય. સીધી રીતે આપણે ન કરતા હોઈએ તો પાછળ રહીને પ્રેરણા આપતા હોઈએ, અને ઘણા એવું કામ કરતા હોય છે તો બહારથી ના જણાય પણ અંદરથી કામ કરતા હોય. ઘરની અંદર છોકરાઓ હોય ને એમાં એકાદ જણ બે જણ આવા હોય, પેલો એક જણ એવો હોય જે હંમેશા મમ્મી પાસે માર ખા કરે, કારણ કે સીધે તું માગ્યા કરે. અને પેલો બીજો એવું બુદ્ધિમાન હોય કે સીધો આગળ જાય જ નહીં, આને કે તું માંગ. આ બિચારે ખબર ના પડે, માગે એટલે મમ્મી બેતર ફટકારે પછી આપે. તો બંને પણ ક્રિયાઓ છે. એટલે પેલો અર્જુન પાસે કરાવતા હોય ધારો કે ભગવાન, તો એને કહેવાય ઘાત હતી. આમ તો એ કેવી રીતે જાતે તો કોઈને હત્યા ના કરી શકે, કોઈને હત્યા કરાવી પણ કેમ શકે? એટલે કે આત્મા આવો વિદ્વાન પુરુષ કે કર્મ કરી પણ ન શકે અને કરાવી પણ ના શકે. એ પોતે પણ ન કરે અને કોઈને પ્રેરણા પણ ના આપે.
તો કેવી રીતે પોતે કરી શકે અને કેવી રીતે પ્રેરણા આપી શકે એમ ભગવાન કહે છે. કહેવાનો ભાવ એ છે કે કરી પણ ના શકે, કરતો પણ નથી અને કરાવતો પણ નથી. કર્તૃત્વમાંથી મુક્ત આત્મા અવિક્રિય છે. એનું પ્રેક્ટિકલ અસર શું થાય? વ્યવહારિક અર્થ શું થાય? આત્મા અવિક્રિય છે એનું જ્ઞાનથી એના વ્યવહારમાં શું થાય? એનો વ્યવહારમાં એવું જ થાય કે કંઈ કરતો પણ નથી અને કરાવતો પણ નથી. અથવા સર્વકર્મમાંથી મુક્ત થઈ ગયો, સર્વકર્મ સંન્યાસી બની ગયો. આ પ્રકારનું જ્ઞાન એટલે સર્વકર્મનો સંન્યાસ મુખ્ય અર્થમાં. शंकराचार्य समझावे छे श्लोक में वेद विजानाति अविनाशिनम् अन्त्यभाव विकार रहितम् नित्यं विपरिणाम रहितम् यो वेद इति संबंधः. वेद अविनाशनम नित्यम. આગળ પણ આવા જ શ્લોક આવી ગયા, આ શબ્દ આવી ગયેલા. અંતવંત ઇમે દેહા નિત્યસ્યોક્તા શરીરિણઃ અનાશિનો પ્રમેયસ્ય. ભગવાન ત્યાં આગળ શરીર આત્મા માટે નિત્ય અને અનાશી એવા બે શબ્દો વાપર્યા. ત્યારે શંકરાચાર્ય સમજાવ્યું કે નાશ બે પ્રકારનો હોય છે. એક તો ભસ્મીભૂત શરીર થઈ જાય અથવા વ્યાધિગ્રસ્ત, એટલે એક નિરવશેષ નાશ હોય, બીજો સાવશેષ નાશ હોય. કઈ પણ ના એવો નાશ કે થોડું જતું રહે ને થોડું રહી જાય, એ પ્રકારનો નાશ. તો જે અવિનાશી જે છે એ બતાવે છે કે એનો કોઈ પ્રકારનો નાશ નથી. નિત્ય બતાવે છે કે એનો સાવશેષ નાશ પણ નથી. એમ અવિનાશ અને નિત્ય વચ્ચેનો ભેદ છે એ આગળ ભગવાને સમજાવેલો, શંકરાચાર્ય સમજાવેલો, ફરી વાર સમજાવે છે જરા બીજી રીતે. વેદ એટલે કે વિજાનાતિ અવિનાશનમ અંત્ય ભાવ વિકાર રહિતમ. અંત્ય ભાવ એટલે કે મૃત્યુ. પ્રથમ ભાવ કયો છે? જન્મ. અંત્ય ભાવ કયો છે? ભાવ એટલે કે વિકાર. અંત વિકાર કયો છે? મૃત્યુ. વચ્ચે પછી વર્ધતે, વૃદ્ધિ, પરિણામ, પક્ષ, આ બધા મધ્યના વિકારો છે. તો અવિનાશનમ જેનો વિનાશ નથી, જેનું મૃત્યુ નથી, અર્થાત જે અંત્ય કે અંતિમ જે વિકાર છે મૃત્યુ એનાથી મુક્ત છે એવો આત્મા. નિત્યમ વિપરિણામ રહિતમ. નિત્યમ નો અર્થ કે કોઈ પ્રકારનું પરિણામ નથી, કોઈ પ્રકારનું એનામાં પરિવર્તન નથી. એ પ્રકારનું જે આત્મા છે યહ વેદ, એને જે જાણે છે. એટલે શ્લોક એવો થાય, યહ એનમ અવિનાશનમ નિત્યમ અજમ અવ્યયમ વેદ. આ પ્રકારે આત્માને જે જાણે છે. અચ્છા, આગળ કહે શંકરાચાર્ય, વેદ એટલે વિજાનાતિ શાસ્ત્ર આચાર્ય ઉપદેશાભ્યામ સાક્ષાત કરોતી. હવે જાણે આ જ્ઞાન કેમ પ્રાપ્ત કરે છે એ તો હમણાં નથી કહેતા. શાસ્ત્ર આચાર્ય ઉપદેશાભ્યામ સાક્ષાત કરોતી. આવી રીતે જે જ્ઞાન પ્રાપ્ત કરે છે કે હું અવિકારી આત્મા છું, અહમ સર્વ વિક્રિયા શૂન્ય, સર્વ વિક્રિયાઓથી મુક્ત અવિકારી આત્મા હું છું. તો હું સર્વ વિક્રિયાથી શૂન્ય હું તો કેવો હોઉં? સર્વભાષક માત્ર સાક્ષી છું. સાક્ષી ચેતા કેવલ નિર્ગુણ માત્ર સાક્ષી છું. ધી વિક્રિયા સહસ્ત્રાણામ સાક્ષી. અનેક પ્રકારની બુદ્ધિની વિક્રિયાઓ જે ચાલી રહી છે, આ જન્મ મૃત્યુ વૃદ્ધિ, આ બધી જે વિક્રિયાઓ છે એ બધી દેહની, મનની, બુદ્ધિની વિક્રિયાઓ છે. એ સર્વ વિક્રિયાઓનો હું સાક્ષી છું. સાક્ષી અર્થાત અવભાષક છું, સર્વને પ્રકાશિત કરનાર છું. આ હુંના આત્માના પ્રકાશમાં જ આ જન્મ મૃત્યુ વૃદ્ધિ સર્વ વિક્રિયાઓનું દર્શન થાય છે. આમ સર્વ વિક્રિયાઓનો દ્રષ્ટા છું, અવભાષક છું, પ્રકાશક છું. અને હું પોતે કહું છું સર્વ વિક્રિયા શૂન્ય. આ સર્વ વિક્રિયાઓથી શૂન્ય છું, મુક્ત છું. અંતેથી સર્વદ્વૈત રહિત, સર્વદ્વૈતથી રહિત છું. આ દ્રષ્ટા અને દૃશ્ય આ પ્રકારનું જે દ્વૈત છે એ નથી, પણ કારણ કે દ્રષ્ટા, આ દૃશ્ય, દર્શનમ, આ સર્વ ત્રિપુટી છે એનો પણ હું અવભાષક છું. અંતેથી સર્વદ્વૈતથી રહિત અવિક્રિય ચૈતન્ય હું છું. પરમાનંદ બોધરૂપ જ્ઞાન સ્વરૂપ છું. પરમ આનંદ. જ્યાં દ્વૈત ના હોય ત્યાં આનંદ હોય. જ્યાં દ્વૈત હોય ત્યાં વિભાગ હોય, ભાગ પડી જાય ને. બે હોય એટલે તરત ભાગ પડી જાય. ભાગ પડે તો આનંદ ના હોય, જયારે ભાગ ના પડે તો આનંદ આવે. કોઈ આપણો લઈ જાય તો આપણે ગમે નહીં.
જો ભાગ ન પડે તો આનંદ. આમ દ્રષ્ટા અને દૃશ્ય એવા પ્રકારના ભાગ જ્યાં સુધી હોય ત્યાં સુધી આનંદ ન હોય છે, કારણ કે હું દૃશ્યથી ભિન્ન છું. તો વિચાર કરો, જ્યાં સુધી આપણે કોઈ ગમતી વસ્તુ આપણાથી દૂર હોય તેથી પણ આનંદ ના આવે. મંગાવ્યું છે અમેરિકાથી કે બસ ટેપ રેકોર્ડ આવવાનું છે, કેટલા વખત ટેપ રેકોર્ડર ચાલ્યા ગયા છે મનમાં. કેટલી કેસેટો ભેગી થઈ ગઈ છે અને શું શું મારે સાંભળવાનું બધું તૈયાર છે, પણ ટેપ રેકોર્ડર જ નથી. અને પછી સમાચાર મળ્યા કે ટેપ રેકોર્ડર આવે છે. આપણે એને સ્ટેશન એરપોર્ટ પર લેવા ગયા અને જો કસ્ટમ્સ માંથી વગેરેમાંથી બધું જોતા હોઈએ, પછી આપણી પાસે ન આવે, જ્યાં સુધી આપણાથી દૂર હોય, ટેપ રેકોર્ડર મારી વચ્ચે અંતર હોય, ત્યાં સુધી હજી આપણે આનંદ નથી આવતો. ચલો જોઈને પણ આનંદ આવે ખરો, અને છતાં હજી પેલો ભેદ, પેલો અંતર તો રહ્યું. એ પછી આવે, બહાર નીકળે અને પછી આપણને આપવામાં આવે. આપણે પેલી મનગમતી કેસેટ કેટલાય વખતે સાંભળવાની છે, એ મૂકીને પછી સંગીત શરૂ. હા બસ, પછી જે છે પરમાનંદ. તેથી પેલું ટેપ રેકોર્ડર ને હું વચ્ચે અંતર હતું. અંતર હોય કે ના હોય, મારા મનમાં ખ્યાલ હતો કે ટેપ રેકોર્ડર મારી પાસે નથી, તો સંગીત સાંભળવાની સાથે જ એ ખ્યાલ દૂર થઈ ગયો. ટેપ રેકોર્ડર હું વચ્ચેનું અંતર જતું રહ્યું, દ્વૈત જતું રહ્યું. અને તેથી પરમાનંદ. જ્યાં સુધી થોડું ઘણું પણ દ્વૈત હોય તો આનંદનો અવરોધ થવાનો હોય. હજી ત્યાં છે, અહીં નથી. આવ્યું છે પણ લાઇટ નથી, એવું થાય. એવું ઘણી વાર થતું હોય કે લાઇટ નથી, લાઇટ હતો અંદર કઈ ફ્યુઝ નથી, બેટરી કઈ ને કઈ થતું હોય. નવી નવી વસ્તુઓ અંદર જાત જાતનું થતું હોય. અને 110 વોલ્ટનું એને આપણે 230 વોલ્ટમાં લગાવી દઈએ અને પછી ફ્યુઝ ઉડી જાય અને પછી ધમાલ થઈ જાય, એક્સાઇટમેન્ટ. એમ કરી કે કલાક બે કલાક પછી છેવટે શરૂ થાય અને આપણે સાંભળીએ કેસેટનું ગીત શરૂ થયું, બસ ખાસ ત્યાં સુધી કંઈક કંઈક અંતર રહે, ત્યાં સુધી આપણા આનંદમાં હંમેશા કંઈક ને કંઈક તો એમાં આનંદ પૂર્તિ નથી હોતી. પરમાનંદ બોધ હે, હું છે એમને કઈ છે જ નહીં, તેથી કોઈ પ્રકારનું દ્વૈત નથી. તેથી જે આનંદ છે કેવો છે, પરમ આનંદ બોધ સ્વરૂપ. અવિક્રિયનો અર્થ બધું જ આવી જાય. અવિક્રિય છું અર્થાત સર્વ વિક્રિયાઓનો સાક્ષી છું. સાક્ષી અર્થાત માત્ર જોયા કરનારો નહીં, સાક્ષી એટલે અભાષક જ્ઞાન સ્વરૂપ છું. અને જ્ઞાન પણ કેવું છે, એક અદ્વિતીય ચૈતન્ય, જેમાં કોઈ પ્રકારનો વિભાગ નથી, અસર્વ વિભાગથી મુક્ત એવો પરમ પૂર્ણ સ્વરૂપ હોવું જોઈએ. આ પ્રકારનું જ્ઞાન શાસ્ત્ર આચાર્ય ઉપદેશથી જેને પ્રાપ્ત થયું છે એને કહે છે વિજાનાતિ. આ પ્રકારે જે જાણે છે. યો વૈદિક સંબંધ. અચ્છા, પછી શંકરાચાર્ય આગળ કહે છે એનમ પૂર્વેણ મંત્રેણ ઉક્તલક્ષણમ અજમ જન્મરહિતમ અવ્યયમ અપક્ષરહિતમ કથમ કેન પ્રકારેણ સ વિદ્વાન પુરુષઃ અધિકૃતઃ હંતિ હનનક્રિયામ કરોતિ કથમ વા ઘાતયતિ હંતારમ પ્રયોજયતિ ન કથંચિત કંચિત હંતિ ન કથંચિત કંચિત ઘાતયતિ ઇતિ ઉભયત્ર આક્ષેપઃ એવ અર્થઃ પ્રશ્નાર્થ અસંભવાત. વેદા વિનાશનમ નિત્યમ યહ એનમ. એનમ એટલે આ સર્વનામ છે. એ સર્વનામ કોણ નિર્દેશ કરે છે, એની ચર્ચા ચાલી રહી છે. એટલે શંકરાચાર્ય એનમ એટલે પૂર્વેણ મંત્રેણ ઉક્ત લક્ષણમ. પૂર્વ મંત્રમાં અજહ નિત્ય શાશ્વત પુરાણ આ પ્રકારે આગળના મંત્રમાં જેના લક્ષણ કહેવામાં આવ્યા. ઉક્ત મંત્રેણ ઉક્ત લક્ષણમ કે અજમ આત્મા કેવો છે, અજહ જન્મરહિત, જન્મરહિત છે. અવ્યયમ અપક્ષરહિતમ અર્થાત કોઈ પ્રકારના ક્ષયથી રહિત છે. આમ સર્વ વિક્રિયાઓથી રહિત જે આત્મા છે. પછી કથમ, કથમ એટલે કેન પ્રકારેણ, કઈ રીતે. સહ એટલે વિદ્વાન, કથમ સ પુરુષ. પુરુષ એટલે કોણ, પુરુષ એટલે અધિકૃત આ વ્યક્તિ. પુરુષના તો ઘણા અર્થ થાય. પુરુષ એટલે પૂર્ણ,
પુરી શયનાથ પુરુષ એટલે પરમાત્માને પણ પુરુષ કહેવામાં આવે છે વારંવાર. અને સામાન્ય પુરુષ શબ્દનો અર્થ પરમાત્મા એવો થતો હોય છે. અહીં પુરુષનો અર્થ આ જ્ઞાની વ્યક્તિ એમ થાય છે, એટલે કે પુરુષ અધિકૃત. પુરુષ એટલે પરમાત્મા નહીં, પણ આ વિદ્વાન જ્ઞાની પુરુષ. કથમ કેન પ્રકારેણ હંતી હનન ક્રિયામ કરોતી, એ કઈ રીતે હનન કરી શકે? અર્થાત હનન કરવા માટે, હનન નામની ક્રિયા કરવા માટે કોઈ સામગ્રી એની પાસે રહી જ નથી. કરવા માટે સામગ્રી તો જોઈએ ને. રસોઈ બનાવે તો સામગ્રી જોઈએ, ગેસ જોઈએ, વાસણો જોઈએ, અનાજ જોઈએ, બધી સામગ્રી જોઈએ. એ સિવાય બીજું શું જોઈએ? રસોઈ બનાવવા માટે આ બધી સામગ્રી તો જોઈએ જ. ગેસ ને આન તેને બધું જોઈએ. તપેલી, પાણી, ચા, અરે શું કહેવાય ને, દાળ ચોખા વગેરે. તો એ સામગ્રી, એ સિવાય બીજી કઈ સામગ્રી છે? હા, આવડે આવડે જ છે, બરાબર. એ પણ ખરી વાત. પછી શું જોઈએ? બનાવનાર જોઈએ. હા ચાલો, બનાવનાર છે. પછી શું જોઈએ? મૂળ જોઈએ કે ના જોઈએ? મૂળ જોઈએ કે ના જોઈએ? બધી સામગ્રી હોય અને આપણે કહીએ દીકરીને જા રોટલી બનાવો, તો કે હું નહીં બનાવું. કેમ? મૂળ નથી. બધું તૈયાર છે, હાજર છે, પણ છતાં હું છે નહીં કરું, તો હું નહીં કરું. એટલે શું જોઈએ? મૂળ જોઈએ. એ મૂળ પણ ક્યારે આવે? એની પાછળ બીજી સામગ્રી જયારે હોય કે હું રોટલી બનાવનાર છું, હું કરતા છું, આમ કર્તૃત્વનો ખ્યાલ હોય ત્યારે જ કર્મ થઈ શકે. બાકી સામગ્રી તો જોઈએ તો પેલું અંદર સ્ફુરે નહીં તો કઈ કામ ન થાય. પરીક્ષા આવી રહી છે, આટલું વાંચવાનું છે, તો પેલામાં સ્ફૂરતું જ નથી કે હું ભણનાર છું, તો શું થાય? હું રમનાર છું, એવું જેને સ્ફુર્યા કરતું હોય તો રમ્યા જ કરતો હોય. હું ભણનાર છું ન સ્ફુરે તો ભણવાનું કામ એ મોટી સામગ્રી છે. આપણે એ જોતા આપણે એને ચોપડી લાવે, ટ્યુશન બધું કરાવે, તો પેલી સામગ્રી જોઈએ અંદર. એ સામગ્રી એને ઉત્પન્ન ન થાય ત્યાં સુધી એ માણસ ન કરે. અને તો આની પાસે ધનુષ્ય અને બાણ ને બધી સામગ્રી, તો પેલી સામગ્રી નથી. કઈ સામગ્રી? હું કરતા છું. એ સામગ્રી જતી રહી. કારણ કે હું કોણ છું? હું તો સર્વ વિક્રિયા શૂન્ય અવિક્રિય આત્મા હમસ્મી સર્વાભાસક નિત્ય બોધ સ્વરૂપ. એવી જાતનું જેને જ્ઞાન થયું. હવે એ કર્તૃત્વ નામની જે મુખ્ય સામગ્રી છે એ જયારે ન હોય ત્યારે એ ઘાતકનો વેશ ન ભજવી શકે. આપણે વેશ ક્યારે ભજવી શકીએ? એ કર્તૃત્વ આપણા પર આરોપિત કરી ત્યારે. જો કર્તૃત્વ ન હોય તો કોઈ કામ થાય નહીં. પહેલી પ્રેરણા ત્યાંથી આવે. એકવાર કર્તૃત્વ જન્મ્યું, ભૂખ ખાવું છે તો ગમે તે શોધી કાઢે. ખાધા ડબ્બા ગમે તે શોધી કાઢે. કોઈ ન હોય તો સામે પડે તોય ના ખવાય. જ્યાં એવું નથી, એવું ખાવાનો ભોક્તૃત્વ ના આવ્યો, ભલે સામે પડે તોય માં નથી ખાવું. કે કરો અને મોમો મૂકે તોય ના ખાય. કેમ? કારણ કે નથી ખાવું. અને એકવાર કર્તૃત્વ મને ખાવું છે એવો વિચાર આવ્યો, ગમે તે શોધી કાઢે. અને ઘરમાં તો બહાર જાય, એ માણસ રેસ્ટોરન્ટમાં જઈને ખાય, પણ ખાય તો ખરો. એમાં કર્તૃત્વ જોઈએ. એટલે અગત્યની સામગ્રી છે નહીં, કર્તૃત્વની સામગ્રી. અને તેથી એ સામગ્રી હવે જતી રહી. આત્મા હું અવિક્રિય છું. કર્તૃત્વનો ભાવ જ જયારે જાગૃત ન થાય, કસમ આ કેવી રીતે વિચારો હણી શકે? અર્થાત હનન કરવા માટે એ કેવો થઈ ગયો? એ તો અયોગ્ય બની ગયો. કસમ કેન પ્રકારેણ સહ વિદ્વાન પુરુષ અધિકૃત હંતી હનન ક્રિયામ કરોતી. એ કેવી રીતે હનન ક્રિયા કરી શકે? કસમ વા ઘાતયતી, અથવા કોને હનન કરવા પ્રેરી શકે? હંતારમ પ્રયોજયતી, બીજા કોઈને કે તું માર, એવું પ્રેરણા ના આપી શકે. કારણ કે એમાં પણ કર્તૃત્વ જોઈએ, એમાં પણ પ્રેરકતા, પ્રેરિતૃત્વ જોઈએ. એ કોઈ પ્રકારનો વિકાર જયારે રહ્યો નથી ત્યારે પોતે પણ ના કરી શકે કે કરાવી પણ ના શકે. એટલે કર્મનું મુખ્ય વિરોધી કયું છે? અકર્તૃત્વનું જ્ઞાન. બસ એ જ વિરોધી છે. અને કર્મનું મુખ્ય સાથીદાર કોણ છે? હું કરતા છું, એ કર્તૃત્વનો ભાવ. તેથી વાસ્તવિક સંન્યાસ તો એને જ કહેવાય કે આ કર્તૃત્વ ના ખ્યાલમાંથી હું મુક્ત થઈ ગયો. હું અકર્તા છું, અવિક્રિય છું, એ પ્રકારનું જ્ઞાન. એનું નામ જ મુખ્ય અર્થમાં સંન્યાસ. અંદર કર્તૃત્વની ભાવના હોય અને છતાંય કર્મ ન કરીએ એ કદાચ ઓફિશિયલ સંન્યાસ કહેવાય. એને કહેવાય વૈધ સંન્યાસ. એટલે હજી અંદરથી પેલી ભાવના ગઈ નથી અને છતાં આપણે કર્મનો ત્યાગ કરીએ એ પણ બની શકે. વિવિધિશા સંન્યાસ કે વૈધ સંન્યાસ એ હોઈ શકે. પણ મુખ્ય સંન્યાસ એ છે કે હું અકર્તા છું, હું સંન્યાસી છું, એ પ્રકારનું જ્ઞાન. અસંગ છું એ પ્રકારનું જ્ઞાન, એમાં જ મુખ્ય સંન્યાસ. એવું આ મુખ્ય સંન્યાસી કે મુખ્ય જ્ઞાની જે છે એ કર્મ કરી પણ ના શકે, કરાવી પણ ના શકે.
આ પ્રશ્ન છે. કથમ સપુષ એ ભગવાન પ્રશ્ન પૂછે અર્જુનને. એટલે એ કેવી રીતે કોઈનો હત્યા કરે, કેવી રીતે હત્યા કરાવી શકે? એટલે પ્રશ્નનો અર્થ છે તો કે નહીં. ન કથંચિત હંતિ ન કથંચિત ઘાતયતિ ઉભયત્ર આક્ષેપ અર્થ. ભગવાન અર્જુન પ્રશ્ન નથી પૂછતા, અર્જુન કહે છે કે ન થાય. ઘણી વાર આપણે ના કરીએ તો પણ પ્રશ્ન પૂછે. એને જરાય વાંચ્યું નથી, કેવી રીતે પરીક્ષામાં જઈ શકે? અર્થાત પરીક્ષામાં ના જઈ શકે. એ અત્યારે બીજાને માંદો છે, કેવી રીતે ખાઈ શકે? અર્થાત ન ખાઈ શકે. એટલે જયારે આવી રીતે પ્રશ્ન પૂછતા હોય છે આપણે, કેવી રીતે ખાય, કેવી રીતે જાય, હું કેવી રીતે કરું, એનો અર્થ કે હું કરી ના શકું. બે રીતે પ્રશ્ન પૂછ્યા. હું કેવી રીતે કરું એનો અર્થ કે કરવાની રીત આપણે પૂછીએ. એમ કે કેવી રીતે કરું એનો અર્થ એ થયો કે મારી થઈ શકે એમ નથી. કઈ રીતે ભગવાન પૂછે કથમ ઘાત હતી, આ કેવી રીતે કોઈનો ઘાત કરાવી શકે? કથમ હંતી, કેવી રીતે ઘાત કરી શકે? એનો અર્થ કે કોઈ રીતે કોઈનો ઘાત કરાવી પણ ના શકે અને કરી પણ ના શકે. અર્થાત આક્ષેપ એટલે કે એ બંનેનો નિષેધ કરવામાં આવે છે. ન કથંચિત કંચિત હંતી, કોઈ પણ રીતે અને કોઈની પણ હત્યા કરતો નથી. ન કથંચિત કંચિત ઘાતયતિ, કોઈ પણ રીતે કે કોઈનો એ ઘાત કરાવતો પણ નથી. એ ઉભયત્ર આક્ષેપ એવો અર્થ. આક્ષેપ કરવો અર્થાત બંને ક્રિયાઓનો નિષેધ કરવો એ ભગવાનનો હેતુ છે. પ્રશ્નાર્થ અસંભવ કે અર્જુન ઉત્તર આપ્યો હોત ધારો કે આ પ્રશ્ન તો સમજાય. અર્જુન ઉત્તર આપે હા ભગવાન કહું છું એમ, અને તો એમ માને કે ભગવાને પ્રશ્ન પૂછે છે. અર્જુન કોઈ ઉત્તર નથી આપ્યાનો તે થયો કે ભગવાન પ્રશ્ન નથી પૂછતા. અર્જુન કહે છે કિમનો રાજ્ય ગોવિંદ કેમ ભોગઈ કેમ જેવી તે, આ રાજ્યમાં શું છે? એનું તો કશું નથી. એટલે ભગવાન એમ નહીં કહેતા રાજ્યમાં ભોગવે છે, એવું નથી. કેમ રાજ્યમાં શું છે? કઈ નથી. આ ભોગમાં શું છે? શું રાખ્યું છે? કઈ નથી. એટલે ઘણી વાર આપણે નથી એવું કહેવા માટે ભારપૂર્વક જયારે કહેવું હોય ત્યારે આ પ્રશ્નમાં અવેતા વ્યક્ત કરતા હોય છે. આપણે ભારપૂર્વક કહેવું હોય એમાં શું છે? એમાં કઈ નથી. એવી રીતે ભગવાન કહે છે એ કેવી રીતે હનન કરી શકે કે કરાવી શકે? કોઈ રીતે ન કરી શકે અને કોઈની હત્યા ન કરી શકે કે એનો દ્વૈત કોઈ એના સિવાય છે નહીં જેની હત્યા એ કરી શકે અને એનામાં કર્તૃત્વ છે નહીં જેને કારણે હત્યા કરી શકે. યસ્ય અહંકૃતો ભાવ બુદ્ધિ યસ્ય ન લિપ્યતે હત્વાપી સ ઇમાન લોકાન નહંતી ન નિબંધ. આ જે શ્લોક આગળ કહે છે 18મા અધ્યાયમાં. યસ્ય ન અહંકૃતો ભાવ, એનામાં અહંકૃત અહંકાર એવો ભાવ હું કરી રહ્યો છું. અહંકૃતો ભાવ એટલે હું કરી રહ્યો છું એ પ્રકારનો ભાવ કે ખ્યાલ જેના નથી. બુદ્ધિ યસ્ય ન લિપ્યતે, જેની બુદ્ધિ કોઈ પણ રીતે લેપાયમાન થતી નથી, અર્થાત કોઈ પણ રીતે અવિવેકથી પ્રભાવિત નથી થતી. હત્વાપી સૈમાન લોકાન નહંતી ન નિબધ્યતે, આ બધા લોકોનું હનન કરવા છતાં પણ એ કરતો પણ નથી, ત્યાંથી બંધાતો પણ નથી. અર્થાત એ કઈ કર્મ કરતો નથી. ઉપાધિ દ્વારા કર્મ થઈ રહ્યું હોવા જણાતો હોવા છતાં પણ એ કઈ કર્મ કરતો નથી. એટલે ભગવાનમાં શું કહેવા માંગે છે એ શંકરાચાર્ય સમજાવે છે. हेत्वर्थस्य अविक्रियत्वस्य च तुल्यत्वात् विदुषः सर्वकर्म प्रतिषेधः एव प्रकरणासः अभिप्रेतः भगवतः हन्तेस्तु आक्षेपः उदाहरणार्थत्वेन कथितः. उदाहरणार्थत्वेन हेत्वर्थस्य अविक्रियत्वस्य तुल्यत्वात्. આનો હેતુ શું છે? એ કોઈની હત્યા કરતો પણ નથી અને કરાવતો નથી. એનું કારણ શું? કારણ કે આત્મા અવિક્રિય છે. કોઈનું હનન કરવું એ વિક્રિયા છે. કારણ કે હું હંતા છું, હું કોઈનો ઘાતક છું. આ હું પર આ પ્રકારની જયારે વિક્રિયા, હું આ પ્રકારનું પરિણામ થાય કે હું ઘાતક છું તો જ ઘાત થઈ શકે. પરંતુ આત્મા અથવા હું સર્વ વિક્રિયાથી મુક્ત હોવાને કારણે હું હંતા છું કે હું ઘાતક છું એ કોઈ પ્રકારનો વિકાર ન થઈ શકે. અને તેથી ભગવાન જયારે એમ કહે છે કે કેમ હણી શકે કે હનન કરાવી શકે, એમ કહીને ભગવાન કહે છે કારણ કે આત્મા અવિક્રિય છે. એવા અવિક્રિય આત્માનું જ્ઞાન હોવાને કારણે. અને તો પછી એ બીજું કશું કર્મ ના કરી શકે. કોઈ કહે ભલે એ હત્યા ના કરે કે ન કરાવે, બીજા કર્મ તો કરી શકે. અગ્નિહોત્ર કર્મ કરી શકે કે નહીં? તો શંકરાચાર્ય કઈ ના કરી શકે.
કારણ કે જે સામગ્રી જોઈએ, હું કરતા છું કે હું હનન કરનાર છું, એના માટે કઈ સામગ્રી જોઈએ? હું કરતા છું, ભોગતા છું, હું કરી રહ્યો છું, મારામાં કર્તૃત્વ છે, એના માટે કઈ સામગ્રી જોઈએ? અવિદ્યાની સામગ્રી જોઈએ. કર્મ કરવા માટે કર્તૃત્વની સામગ્રી જોઈએ. અને કર્તૃત્વનો ભાવ ક્યારે જન્મે? જ્યારે આત્માનું અજ્ઞાન ન હોય ત્યારે. હું અવિક્રિય આત્મા છે એવું જ્ઞાન ન હોય તો અવિવેકમાંથી જ કર્તૃત્વનો ખ્યાલ જન્મે. જેનો અવિવેક નષ્ટ થઈ ગયો છે એ કોઈ પણ પ્રકારનું કાર્ય ન કરી શકે, કારણ કે દરેક કાર્ય કરતા પહેલા હું કરતા છું એ પ્રકારનો ખ્યાલ તો આવવો જ જોઈએ. આમ બોલતા પહેલા હું વક્તા છું એવો ખ્યાલ ન હોય તો બોલી ના શકાય. ચાલતા પહેલા હું ગણતા છું ખ્યાલ ન ચાલી ના શકાય. અને તેથી જે સામગ્રી હનન માટેની ક્રિયામાં જોઈએ એ જ સામગ્રી બધી ક્રિયાઓમાં જોતી હોવાને કારણે એ સામગ્રીનો નાશ થઈ ગયો, અવિવેકનો નાશ થઈ ગયો, અજ્ઞાનનો નાશ થઈ ગયો. ત્યારે હવે આ વિદ્વાન કયું કર્મ, કોઈ પણ કર્મ ન કરી શકે. એટલે કે હેત્વર્થસ્ય અવિક્રિયત્વસ્ય, અવિક્રિયત્વ આત્મા અવિક્રિય છે એ હનન ન કરવું કે ન કરાવવું એનો માટેનો હેતુ છે. તસ્ય છે તુલ્યત્વાત, અને હેતુ સર્વમાં તુલ્ય હોવાને કારણે, સર્વ ક્રિયાઓમાં તુલ્ય હોવાને કારણે સર્વ કર્મ પ્રતિષેધ પ્રકરણાર્થ અભિપ્રેત. અર્થાત ભગવાન કહે છે એ કોઈ કર્મ કરી ન શકે એ કરાવી ન શકે. ભગવાન ભલે અહીંયા આગળ એક દ્રષ્ટાંત આપે છે, હંતે સ્વ આક્ષેપ ઉદાહરણાત્વ કથિત. આ હનન નથી કરતો કે નથી કરાવતો એ પ્રકારનો જે નિષેધ છે એમાં તો ઉદાહરણાત્વ દ્રષ્ટાંત તરીકે ભગવાન લીધું. આ મૃત્યુ જે છે, આ ઘાત કરવો કે ઘાત કરાવો એ દ્રષ્ટાંત તરીકે લે છે. કોઈનો ઘાત કરતો નથી, કરાવતો નથી. પણ કહેવાનો ભગવાનનો ભાવ એ છે કે કોઈ કર્મ કરતો નથી કે કરાવતો નથી. તેથી કોઈનો ઘાત કરવા માટે પણ હું ઘાતક છું એ પ્રકારનો ખ્યાલ હોવો જોઈએ. અથવા આત્માનું અજ્ઞાન હોવું જોઈએ. પણ અજ્ઞાન જયારે નષ્ટ થઈ ગયું ત્યાર પછી બીજા કોઈ પ્રકારનું કર્તૃત્વ પણ હું ધારણ ન કરી શકું. તેથી સર્વ કર્મનો અહીંયા આગળ વિદ્વાનમાં પ્રતિષેધ કે વિદ્વાન કે જ્ઞાની પુરુષ કોઈ કર્મ ન કરી શકે. ત્યાં બૃહદારણ્યક ઉપનિષદમાં કહે છે આત્માનમ ચેદ વિજાનીયાત અયમ અસ્મિતિ પુરુષ કિમિચ્છન કસ્ય કામાય શરીરમ અનુસંજ્વરે. આત્માનમ ચેદ વિજાનીયાત, જ્યારે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કર્યું, અયમ અસ્મિતિ પુરુષ, આ પુરુષ હું છું, આ પૂર્ણ પરમાત્મા અવિક્રિય આત્મા હું છું એવું જયારે જ્ઞાન થયું, કિમિચ્છન કસ્ય કામ, ભાઈ કઈ ઈચ્છાથી અને કઈ ઈચ્છાને પૂરી કરવા માટે, કઈ વસ્તુની ઈચ્છાથી કે કયા ઉપભોગની આશાએ એ આ શરીરમ અનુસંજોરે, આ શરીરનું અનુસરણ કરે એવું સિદ્ધ બની શકે. એનામાં કોઈ ઈચ્છા બાકી રહી નથી, કોઈ કામના બાકી રહી નથી. અંતેથી કઈ ઈચ્છા પૂરી કરવા માટે કર્મ કરે. આમ કર્મ કરવા પાછળનો પણ જે જરૂરિયાત છે, ઈચ્છા હોવી, કામના હોવી, એ સર્વ જેને નષ્ટ થઈ ગઈ. તેથી જેનામાં કર્તૃત્વ નથી. આવો જે જ્ઞાની પુરુષ છે એ સર્વ કર્મથી મુક્ત થઈ ગયો. ભલે એના દેહ વડે કર્મ થતા હોવા છતાં પણ એ કઈ કર્મ કરતો નથી. કર્મ તો પ્રકૃતિ સર્વ કરી રહી છે, એ તો માત્ર સાક્ષી ભાવથી સર્વ કર્મનો એ માત્ર એનો સાક્ષી જ છે. આ વિચાર જે છે એ હવે શંકરાચાર્ય આનો વિસ્તાર કરે છે, સમજાવે છે કે આ શું. ભગવાને જયારે કહ્યું કે કઈ કર્મ વિદ્વાન કરતો નથી એ સમજવા માટે હવે પ્રશ્નનો ઉત્તર એ રીતે આ વિચારને સમજાવે છે. એટલે આગળ પૂછે, પ્રશ્ન પૂછે છે. વિદુષ કમ કર્મ અસંભવે હેતુ વિશેષમ પશ્યન કર્માણિ આક્ષિપતિ ભગવાન કથમ સ પુરુષ ઇતિ. વિદુષ કમ કર્મ અસંભવે હેતુ વિશેષમ પશ્યન. તો કે છે અહીંયા પ્રશ્ન પૂછે છે કે કર્માણી આક્ષિપતિ ભગવાન, ભગવાન નારાયણ એમ કે છે કે આ વિદ્વાન કે જ્ઞાની કઈ કર્મ કરતો નથી. ભગવાન જયારે કહે છે કથમ સ પુરુષ પાર્થ કમ ઘાતયતિ હંસિકમ, એવી જયારે બીજી પંક્તિ ગઈ ત્યારે ભગવાન કહેવા માંગે છે કે આ વિદ્વાન કે જ્ઞાની પુરુષ કોઈ કર્મ કરતો નથી. એટલે પ્રશ્ન પૂછે છે કે આ જ્ઞાનીમાં ભગવાન એવું તો શું જુએ છે? કમ હેતુ વિશેષમ પશ્યન, એ જ્ઞાનીમાં એવી કઈ વિશિષ્ટ વસ્તુ જુએ છે, એવું કયું કારણ જુએ છે, એવો કયો ખાસ હેતુ જુએ છે જેને કારણે ભગવાન કહે છે કે આ જ્ઞાની પુરુષ કોઈ કર્મ કરતો નથી.
કમ હેતુ વિશેષમ પશ્યન, એનામાં કયા પ્રકારનો હેતુ છે, એવી કઈ વિશિષ્ટ વસ્તુ આ જ્ઞાનીમાં છે, જેને ધ્યાનમાં રાખીને કે જેને કારણે ભગવાન કહે છે કે આ જ્ઞાની પુરુષ કોઈ કર્મ કરતો નથી, એના કર્મ નથી કરતો, જ્ઞાની પુરુષ માટે કર્મની સંભાવના જ નથી, એવું એનામાં શું છે? અર્થાત કઈ રીતે આ જ્ઞાની અજ્ઞાનથી ભિન્ન છે? આ બધા જે કર્મ કરે છે એ અને જ્ઞાની કર્મ નથી કરતો, આ બેમાં શું ભેદ છે? એમ કહીને જ્ઞાનીને કયા પ્રકારનું જ્ઞાન છે એ સમજાવે છે. કે માત્ર કહેવાથી આપણને કેમ સમજ પડે જ્ઞાની કે કર્મ કરતો એટલે શું? એવું એનામાં શું જ્ઞાન છે, એ જ્ઞાન કેવા પ્રકારનું છે એ પણ હવે શંકરાચાર્ય સમજાવે છે. આ પ્રશ્નનો જવાબ તો અપાઈ ગયો છે આગળ, અને છતાંય પેલો પ્રશ્ન પૂછે છે એટલે એને યાદ દેવા છે. જવાબ તો આપ્યો, આગળ કહી તો દીધું છે. એટલે કહે છે નનુ ઉક્તમ એવ આત્મનઃ અવિક્રિયત્વમ સર્વકર્મ અસંભવ હેતુ કારણ વિશેષ. એને કહ્યું કે ભગવાન જ્ઞાનીમાં એવું તો શું જુએ છે કે જેથી લઈને કહેશે કે કઈ કર્મ કરો? એ તો કહી દીધું. નનુ ઉક્તમ એવા, તો તમે કહી તો દીધું. શું કહી દીધું? આત્મનઃ અવિક્રિયત્વમ સર્વકર્મ અસંભવ હેતુ, કે આત્મા અવિક્રિય છે, સર્વ વિક્રિયાઓથી મુક્ત છે, એ જ સર્વકર્મના અસંભવ હેતુ છે. અર્થાત આત્મા કોઈ કર્મ કરી જ ન શકે, કારણ કે આત્મા અવિક્રિય છે. કર્મ કરવા માટે કર્તૃત્વ નામનો વિકાર હોવો જોઈએ. આત્મા સર્વ વિકારથી રહિત હોવાને કારણે એ કરતા ના હોઈ શકે, અને તેથી કોઈ કર્મ ના કરી શકે. કારણ વિશેષ આવું તમે એ જે કહે છે આપણે સમજાય નથી, અને આપણે જે સમજતા નથી એવું થાય. ઘણી વાર પ્રશ્ન જરા પૂછતા હોય એ છે ને એના મનમાં કશું બરાબર ના સમજે, એના ઉત્તર આપ કરીએ તો બધા પૂછપૂછ કરે, કારણ કે એને જોઈએ ઉત્તર નથી મળતો. અને ઘણો એ પ્રશ્ન પૂછે ને આપણે એવો મોઘમમાં ઉત્તર આપીએ કે ના સમજે, એ પૂછપૂછ કરે, એવું થતું હોય. આ ઘણી વાર વાર્તાલાપમાં આવું થતું હોય, એકબીજાને સમજે નહીં ત્યારે પણ આવા પ્રશ્નોત્તર બહુ લાંબી ચાલતી હોય. એટલે પહેલા તો માણસને ન ઓળખતા ને પ્રશ્નો જવાબ આપવો જ મુશ્કેલ છે. કોઈ અધર હવામાં એકદમ ઓડિયન્સ પ્રશ્ન પૂછે ને એનો જવાબ આપવો બહુ મુશ્કેલ છે, કારણ કે એટલે પૂછતા કોણે આ પ્રશ્ન પૂછ્યો છે કે માણસે જાણતો હોય તો ખબર પડે કે કેમ પ્રશ્ન પૂછતો, એનું બેકગ્રાઉન્ડ ખબર હોય તો એના પ્રશ્નનો પાછળનો હેતુ સમજી શકે. કારણ ઘણી વાર છે ને પ્રશ્ન પૂછવામાં પણ લોકો પોતાનો હેતુ પ્રગટ કરી શકતા નથી. એ પ્રશ્ન પૂછવાના શબ્દો એક પ્રકારનો હોય, એની પાછળનો હેતુ બીજા પ્રકારનો હોય. એ હેતુ ના સમજીએ અને માત્ર શબ્દનો ઉત્તર આપીએ તો એને સંતોષ થાય જ નહીં, કોઈ એટલું ના થાય. અને તે રીતે એને પ્રશ્ન પૂછ્યો બિચારા કે ભગવાન જ્ઞાનીમાં એવું તો શું જોયે છે જેને લઈને કહે છે કે જ્ઞાની કોઈ પ્રકારનું કર્મ કરતો નથી? ત્યારે ઉત્તર આપ્યો કે આગળ કહી દીધું કે આત્મા વિક્રિય છે, આત્મા કોઈ વિક્રિયા છે નહીં, અને કર્તૃત્વ એ પણ વિક્રિયા છે. આમ આત્મા કર્તૃત્વ નથી, બસ એ એનું ખાસ કારણ છે. એટલે એને સંતોષ ના થયો. એટલે કહે છે એવું ના માનતા કે હું તમે સાંભળતો હું સમજુ છું, છતાં પણ ઘણી વાર શું થાય કે સાંભળતો નથી. આપણે કહ્યું તો ખરું એક વાર, એટલે આપણે એવું કહેવા માંગે છે કે સમજ્યો નહીં કે સાંભળ્યું નહીં, મેં કહ્યું તો સમજ્યો નહીં, તો કે ના ના એ કહ્યું તો હું સમજ્યો છું, તો મારે કઈ બીજું કહેવાનું છે એમ કહે. સત્યમ ઉક્ત નતુ સહ કારણ વિશેષ અન્યત્વાદ વિદુષ અવિક્રિયાત આત્મનઃ ઇતિ નહીં અવિક્રિયમ સ્થાણું વિદિતવતઃ કર્મ ન સંભવતી ઇતિ ચેત. સત્યમ એ કહે છે વાત તો બરોબર છે, આપણે કહ્યું આગળ કે આત્મા અવિક્રિય છે, એ તો બરોબર છે. ઉક્ત આપણે આ વસ્તુ કહી કે આત્મા અવિક્રિય છે અને તેથી આત્મા કરતા છે, એ તો બધાને લાગુ પડે છે ને. તેમાં શું થઈ ગયું? આત્મા વિક્રિય છે, આત્મા કરતા નથી. વિદ્વાન નો આત્મા કે મારા આત્મા કરતા જુદો છે. અર્થાત આત્મા કર્મ ના કરતો હોય તો કોઈનો આત્મા કર્મ ના કરે. ભગવાન તો છે વિદ્વાન કર્મ નથી કરતો, એમણે કહ્યું કે આત્મા કર્મ નથી કરતો બરોબર, પણ જ્ઞાની કર્મ નથી કરતો. જો આત્મા જો વિક્રિય છે, આત્મા કર્તૃત્વ ન હોય તો જ્ઞાની નો આત્મા એવા કરતા છે, અજ્ઞાની નો આત્મા એવા કરતા છે.
અંતેથી આત્મા કરતા હોવાને કારણે જ્ઞાની કર્મ ન કરતો હોય તો આત્મા કરતા હોવાને કારણે અજ્ઞાની કર્મ નથી કરતો, તો બંને સરખા જ છે ને. તો જ્ઞાનીમાં કઈ વધારે કઈ વસ્તુ છે? એટલે કે છે કારણ વિશેષ છે. એ હેતુ આપે તો બધાને લાગો સામાન્ય હેતુ છે. ઓકે, વિશેષ હેતુ હોવો જોઈએ ને જ્ઞાનીમાં. નતું સહ કારણ વિશેષ. આપે જે હેતુ કહ્યો કે આત્મા વિક્રિય છે, હેતુ સામાન્ય હેતુ છે, બધાને લાગુ પડે છે. પણ જ્ઞાનીમાં એવું વિશિષ્ટ શું છે? તો કેમ જ્ઞાની આવું જાણે છે? તો કે એમાં શું થઈ ગયું? અન્યત્વાદ વિદુષ અવિક્રિયાત આત્મન. જ્ઞાની કોણ છે? જ્ઞાની આત્માને જાણે છે. આત્મા કેવો છે? અવિક્રિય આત્મા. અને જ્ઞાની કોણ છે? અવિક્રિય આત્માનો જ્ઞાતા. હવે એવો નિયમ છે કે જે જ્ઞાતા હોય એ જ્ઞેય વસ્તુથી ભિન્ન હોય. ઘટનો જે જ્ઞાતા હોય એ ઘડાથી ભિન્ન હોય. અંતેથી ઘડો ધારો કશું ના કરતો હોય તેથી હું ના કરતો એવું ઓછું કહેવાય. એટલે જ કહે છે નહીં અવિક્રિયમ સ્થાણું વિદિતવત કર્મ ન સંભવતી. આ સ્થાણું એટલે થાંભલો. થાંભલો કહ્યું કે આવા પણ ઘણી વાર ઉપમાન મળતા હોય છે ઘરની અંદર પણ. કર્મ ના કરે એના માટે આવું કહેવામાં આવતું હોય છે ઘણી વાર. એટલે અહીંયા પણ કહે છે આ એક બહુ વિશિષ્ટ વિચિત્ર પ્રકારની વસ્તુ છે. આવી બધી ઉપમાને બધાની પાસે સરખી જ હોય છે. બધા ઘરની અંદર અમુક જાતના શબ્દ પ્રયોગો સરખા જ હોય છે. એટલે અહીંયા પણ કહે છે નહીં અવિક્રિયમ સ્થાણું વિદિતવત કર્મ ના સંભવતી. ચલો હું આ થાંભલો છે, થાંભલો કઈ કર્મ કરતો નથી, પણ થાંભલો તો હું થાંભલાનો જ્ઞાતા છું. થાંભલો અવિક્રિય છે, થાંભલો કર્મ કરતો નથી, પરંતુ હું જે થાંભલાનો જ્ઞાતા છું એ તો એના કરતા ભિન્ન છું ને. અંતેથી એ થાંભલાનો જાણનાર કર્મ નથી કરતો એમ કેમ કહેવાય? હું તો થાંભલો નથી જ. આમ થાંભલાનો જાણનાર જે છે જ્ઞાતા એ તો આનાથી ભિન્ન હોય. એમ આત્મા કેવો છે? અવિક્રિય છે. આત્મા કઈ કર્મ કરતો નથી, બરોબર છે. પણ આ જ્ઞાની કોણ છે? એ અકર્તા કે અવિક્રિય આત્માનો જ્ઞાતા છે. તો એનું જ્ઞાન થવાથી હું કઈ કર્મ કરું છું? હું તો જુદો જ છું. જેમ થાંભલો જુદો ને હું જુદો જ્ઞાતા, તેમ આત્મા જુદો ને હું જુદો. અંતેથી જે જ્ઞેય વસ્તુ હોય આપણા જ્ઞાનનો જે પદાર્થ વિષય હોય એના ગુણો કઈ આપણા ના આવી જાય. અંતેથી પહાડને હું જાણતો હોઉં એટલે હું પહાડ ના બની જાઉં. અંતે થાંભલાને જાણતો હોઉં તેથી થાંભલાનો ગુણ મારામાં ના આવે. તેમ આત્માને આ વિદ્વાન જાણે છે. આત્મા અવિક્રિય છે, વિદ્વાનો છે અવિક્રિય છે. આપ તો પછી વિદ્વાન કર્મ કરતો નથી, જ્ઞાની કર્મ કરતો નથી. જ્ઞાનીઓ છે અવિક્રિય થઈ ગયો. આત્મા ભલે અવિક્રિય હોય, અકર્તા હોય, પણ એનો જાણનારા જ્ઞાનીઓ છે અકર્તા છે. એ તો એનો એ જ રહ્યો ને. એ પ્રશ્ન છે. એટલે કે છે અન્યત્વાદ વિદુષ અવિક્રિયાત આત્મન. અવિક્રિયાત આત્મન વિદુષ અન્યત્વાદ. તો તમે તો વિદ્વાન કે એનમ વેદતિ, જો વ્યાકરણ સમજવા જેવું છે ને, કે એનમ આત્માનમ વેદતિ, જે આ આત્માને જાણે છે. જાણે છે એટલે કોણ? એ કરતા થયો, જાણનાર થયો. અને જાણવાનું કર્મ કયું? આત્મા. આ જાણવાનો વિષય કયો? આત્મા. એનું જાણનાર કોણ થયો? જ્ઞાની. તો હંમેશા જ્ઞાની જાણનાર આત્મા જે જ્ઞેય વિષય એને જુદો હોય ને. અને તેથી આત્મા જેનું જ્ઞાન છે એ અવિક્રિય છે, પણ આ જ્ઞાતા જે જ્ઞાની છે એ અવિક્રિય છે એવું કેવી રીતે કહેવાય? એ કર્મ નથી કરતો એમ કેવી રીતે કહેવાય? કારણ કે અવિક્રિયાત આત્મન વિદુષ અન્યત્વાત. આ વિદ્વાન કે જ્ઞાની છે તો અવિક્રિય આત્મા કરતા અન્ય હોવાને કારણે એ એવું શું છે એનામાં જેને કારણે એ કર્મ કરતો નથી. હવે ખબર પડી કે એનું શું તકલીફ છે. પહેલા તને સીધો ટેન્ટેટિવ જવાબ આપી આપણે તરત એને સંતોષ ન થયો. એને જયારે આવો પ્રશ્ન પોતાનો બરોબર છે એનો વિસ્તાર કર્યો ત્યારે ખબર પડી કે ક્યાં આગળ એની મુશ્કેલી છે. એટલે હવે એને બરોબર જવાબ આપી શકાશે. એટલે કહે છે ન વિદુષ આત્મત્વાત ન દેહાદિ સંઘાતસ્ય વિદ્વત્તા અતઃ પારિશેષ્યાત અસંહતઃ આત્મા વિદ્વાન અવિક્રિયઃ ઇતિ તસ્ય વિદુષઃ કર્મ અસંભવાત
આક્ષેપો યુક્ત કથમ સ પુરુષ ઇતિ. એટલે કે નહીં, તમારો જે પ્રશ્ન છે, જે મુશ્કેલી તમે જે પ્રશ્ન કરો છો એ અથવા જે પ્રકારની માન્યતા તમે ધરાવો છો એ બરોબર નથી. કહે છે કે ના, તમે કહ્યું બરોબર નથી. કેમ? એને શું કહ્યું? વિદુષ આત્મના અન્યત્વાદ. આત્માનો જ્ઞાતા આત્માથી અન્ય છે. તો કે નહીં, એવું નથી. વિદુષ આત્મત્વાદ. આ એક ભેદ છે. બીજા બધા વિષયના જ્ઞાનમાં અને આત્માના જ્ઞાનમાં આ એક મુખ્ય તફાવત છે. એ વસ્તુ જ ખાસ એની ચર્ચા કરવા માટે આ પ્રશ્ન છે કે પેલો સ્થાન હોય કે ઘડો હોય કે ગમે તે બીજો પદાર્થ હોય એનું જ્ઞાન અને આત્માનું જ્ઞાન એ બંને જુદા પ્રકારનું જ્ઞાન છે. ઘટા પટા વગેરે પદાર્થોનું જયારે જ્ઞાન હોય ત્યારે હું જ્ઞાતા આ ઘટપટ કરતા ભિન્ન હોઉં છું. પરંતુ આત્માનું જ્ઞાન જયારે મને થાય ત્યારે હું જ્ઞાતા આત્મા કરતા શું ભિન્ન હોઉં છું? તો કે નહીં. આ જ્ઞાન એવું છે જેમાં જ્ઞાતાનું પોતાનું જ જ્ઞાન છે. પેલા બધામાં તો મારે અન્ય કોઈ પદાર્થનું જ્ઞાન છે, જ્યારે આમાં મારું પોતાનું જ જ્ઞાન છે. એટલે કે છે વિદુષ આત્મત્વાદ. આ જ્ઞાતા કોણ છે? કોને આ જ્ઞાન થાય છે કે હું અવિક્રિય આત્મા છું? આત્માને જ થાય છે. આ જ્ઞાન કોને થાય છે? ગઈકાલે રાત્રે પ્રશ્ન હતો કે હું બ્રહ્મ છું એવું જ્ઞાન કોને થાય? બ્રહ્મને જ થાય. એથી સરસ જવાબ આપશે કે હું જીવ છું એવું જ્ઞાન કોને છે? એવું પ્રશ્ન પૂછ્યો છે. પણ આ બધા પંડિતોને આવી બધી ખબર ના હોય, પરંતુ આ પ્રશ્ન હું જીવ છું એવું કોણ કહે છે? બ્રહ્મ જ કહે છે ને. કોણ કહે છે? બ્રહ્મ સિવાય અન્ય કોઈ હોય તો કે હું જીવ છું એ કહેનારું કોણ છે? બસ જે પોતાની જાતને હું જીવ છું કહે છે એને જ જ્ઞાન થાય છે હું બ્રહ્મ છું. આવા સરળ જવાબ શંકરાચાર્ય આપી દે છે. અવિદ્યા કોની છે? જે માને છે કે હું અજ્ઞાની છું એની છે. કોણ માને છે? જે માનતો હોય અવિદ્વાન છું એને જ જ્ઞાન થાય છે હું વિદ્વાન છું. એટલે હું અજ્ઞાની છું એવું જેવો ખ્યાલ છે એ હું જ્ઞાની છું એવો પણ ખ્યાલ છે. એક ખ્યાલ બીજા ખ્યાલને દૂર કરે. એટલે વિદુષ આત્મત્વાદ. ખરેખર આ વિદ્વાન એ આત્મા છે. જે આત્મા છે એ જ જ્ઞાની છે. આત્માને જ જ્ઞાન થાય છે કે હું આત્મા છું, અવિક્રિય છું. પ્રશ્ન પૂછે છે, ચાલો બે વસ્તુ છે. હું જયારે કહું છું ત્યારે કોણ છે એની અંદર? આ પ્રશ્ન સરસ ને કે કોણ કહે છે કે હું બ્રહ્મ છું? હું ની અંદર બે ઘટકો રહેલા છે. એક તો ચેતન ઘટક રહેલો છે અને બીજો જડ ઘટક રહેલો છે. બરોબર છે? અહંકાર ની અંદર આ વ્યક્તિ જે છે એ વ્યક્તિમાં બે વસ્તુ છે. કોઈ માણસ આપણે લઈએ બે વસ્તુ. એક તો શું છે? ચેતન આત્મા છે અને બીજું આ ચેતન ઉપાધિ છે. હુની અંદર કેટલી વસ્તુ? બે જ છે ને. ચેતન આત્મા, આ ચેતન ઉપાધિ. હવે પેલી ઉપાધિ જે જડ જે છે એ તો એમ ના જ કહે ને કે મને જ્ઞાન છે. ઉપાધિ જડ છે એમાં તો જ્ઞાન હોય ના શકે. શરીર તો એમ ના કહે ને કે મને કઈ જ્ઞાન છે કે હું શરીર છું કે શરીર નથી. એવું જ્ઞાન કોને હોય? કોઈ ચેતન તત્વ નહીં હોય. જ્ઞાનનો આશ્રય કોણ હોવો જોઈએ? હંમેશા કોન્શિયસ બિંગ, ચેતન જ હોવો જોઈએ. હવે અહીંયા બે વસ્તુ છે અહીં. એક તો ચેતન છે અને જડ ઉપાધિ છે. આ જડ ઉપાધિમાં તો જ્ઞાન ન હોઈ શકે અને તો જે જ્ઞાન છે કોને હોઈ શકે? એટલે કે છે ન દેહાદિ સંઘાત વિદ્વત્તા. આ દેહાદિ સંઘાત, દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ નો સંઘાત છે જયારે ઉપાધિ કહે છે એ તો જડ છે ને. તેથી એનામાં વિદ્વત્તા કે એનામાં તો જ્ઞાન ન હોઈ શકે. જડ પદાર્થોમાં જ્ઞાન તો બહુ જુદી વસ્તુ થઈ ગયો. આ ટેબલમાં જ્ઞાન છે કે પુસ્તક એના પર છે? નથી. ટેબલ ને જ્ઞાન હોત કે હું આ જગ્યાએ છું એવું જ્ઞાન હોય તો બધું થાય. માત્ર જ્ઞાનમાંથી આખો સંસાર ઉભો થાય છે. જ્ઞાન જ થવું જોઈએ કે હું છું. પછી એને તરત થાય કે હું શા માટે અહીંયા છું. તરત પૂછે પ્રશ્ન, મારે અહીં નથી રહેવું એમ પણ કે ટેબલ. અને તો પછી વિરોધ પણ કરે, ખસી પણ જાય, બધું કરે. એક વાર જ્ઞાન થયું અને તો પછી એનું આખું વર્તન બદલાય. પછી આવું ટકોરા ના ચલાવે. પછી એ ટકોરા ના પણ ચલાવે કે કેમ ટકોરામાં આવે એમ કઈ પણ દે. પ્રવચનમાં પણ ખલેલ પહોંચાડે. કેમ? કારણ કે એને જ્ઞાન છે. જડ વસ્તુ એ છે જેને પોતાનું પણ જ્ઞાન નથી, અન્યનું પણ જ્ઞાન નથી. જડ. અને જેને પોતાનું પણ જ્ઞાન છે, અન્યનું પણ જ્ઞાન છે, એને કહેવાય ચેતન. બસ આ બે જ કોટીના પદાર્થો છે ને. એક જડ છે, બીજું ચેતન છે. આ વ્યક્તિની અંદર આ બે વસ્તુઓ છે. આ જે સંઘાત છે, ઉપાધિ છે, જડ છે,
જડ ઉપાધિને પોતાનું પણ જ્ઞાન નથી, અન્યનું પણ જ્ઞાન નથી. અને બીજો કોણ છે? આ ચેતન આત્મા છે. હવે આપણે કહીએ કે વિદ્વાન ને આત્માનું જ્ઞાન છે, ત્યારે વિદ્વાનમાં બે વસ્તુ રહેલી છે. એક તો ચેતન તત્વ રહેલું છે, આ ચેતન તત્વ રહેલું છે. તો કે છે કે આ દેહાદિ સંઘાત છે ન વિદ્વત્તા. એ વિદ્વાનો જે દેહાદિ સંઘાત છે, દેહ મન બુદ્ધિ વગેરે જે ઉપાધિ છે, એનામાં તો જ્ઞાન વિદ્વત્તા ન હોઈ શકે. એને તો જ્ઞાન થાય જ ને, તો જડ છે. અતઃ પારિશેષ્યાદ અસંહત આત્મા વિદ્વાન અવિક્રિય. અંતેથી બીજું કોણ રહ્યું? ચેતન આત્મા. અંતેથી જ્ઞાન કોને છે? એ આત્માને જ્ઞાન છે. શું જ્ઞાન છે? અવિક્રિય ઇતિ, કે હું અસંહત આત્મા, જે ઉપાધિ અસંહત, ઉપાધિ કોઈ જોડાયેલો નથી, ઉપાધિ મુક્ત છે. સંઘાત એટલે ઘણી બધી સામગ્રી ભેગી કરીને બનાવવાનું સંઘાત. આ ઘરને સંઘાત કહેવાય. આપણો દેહ સંઘાત છે, અનેક બધા તત્વો મળીને બનેલો છે. આ સંઘાત જે મુક્ત એને કહેવાય અસંહત. આ સંઘાતથી મુક્ત છે, એનો એક ભાગ નથી. આત્મા કેવો છે? આ દેહનો કોઈ અંશ નથી, એક વસ્તુ નથી. મસાલો, આત્મા પણ એક મસાલો છે. 5 મહાભૂત અને આત્મા બધો મસાલો ભેગો કરીને આ બન્યો નથી. આત્મા કોઈ મસાલાનો ભાગ નથી, એ તો મસાલાથી ભિન્ન છે. તેથી આત્મા જે ઉપાધિ ભિન્ન છે, એની સાથે જોડાયેલો નથી, એ જ અવિદ્વાન. એ જ વિદ્વાન કહી શકાય, કારણ કે પેલી ઉપાધિઓ વિદ્વાન ન હોઈ શકે. તેથી અવિક્રિય એ જ આત્મા અવિક્રિય છે. તસ્ય વિદુષ કર્મ અસંભવાત આક્ષેપો યુક્ત. આવો આત્માનો જે જ્ઞાની છે, અને એ આત્મા જે પોતે જ જ્ઞાની છે, એના માટે કર્મનો કોઈ સંભવ નથી. હું અવિક્રિય છું એ પ્રકારનું જ્ઞાન છે, અને હું કરતા છું વિરુદ્ધ જ્ઞાન ન હોઈ શકે. તેથી કર્મ અસંભવાત. કર્મ સંભવ ત્યારે જ થાય જ્યારે હું કરતા છું એ પ્રકારનો ખ્યાલ સેવતો હોઉં. પણ હું અવિક્રિય છું, અકર્તા છું જ્ઞાન થાય ત્યારે કર્તૃત્વનો ખ્યાલ નષ્ટ થઈ જાય, કર્મ કોઈ સંભવ ન બને. તેથી કર્મ સંભવાત આક્ષેપ યુક્ત. અને ભગવાન જયારે કર્મ આક્ષેપ કરે અર્થાત કર્મને નકારે છે, યુક્ત છે કથમ સ પુરુષ. એ વસ્તુ આગળ સમજાવે છે. યથા બુદ્ધ્યાદિ આહૃતસ્ય શબ્દાદિ અર્થસ્ય અવિક્રિય એવ સન્ન બુદ્ધિવૃત્તિ અવિવેક વિજ્ઞાનેન અવિદ્યયા ઉપલબ્ધા આત્મા કલ્પ્યતે. હવે સરસ રીતે શંકરાચાર્ય સમજાવે છે કે તમે જેને અજ્ઞાની કહો છો એ કોણ છે? ચાલો પહેલા એ આપણે સમજીએ. ચલો જ્ઞાનીને સમજવા માટે પહેલા આ અજ્ઞાની કોણ છે તો આપણે સમજીએ. કહે છે ને હું અજ્ઞાની છું, સ્વામી હું તો અજ્ઞાની રહ્યા. ચાલો કોણ કે છે આવું? હું અજ્ઞાની છું એવું કહેનાર કોણ છે? એ તો કોઈ ચેતન જ છે ને કે જડ છે? હું અજ્ઞાની છું કહેનાર આ દેહ તો કહેતો નથી હું અજ્ઞાની છું. મન બુદ્ધિ બધા પણ જડ છે, એ તો કોઈ કહેતું નથી. તો હું અજ્ઞાની છું કહેનાર કોણ? એ જ ચેતન. ચેતન એટલે કોણ? એ જ આત્મા. એવી એક ચમત્કાર છે ને, આત્મા બોલી ના શકે, કહે છે કે હું અજ્ઞાની છું. જ્ઞાન સ્વરૂપ આત્મા શું કહે છે? હું અજ્ઞાની છું. એવું કેમ થતું હશે? તો એ પ્રક્રિયા સમજાવે છે કે જે પોતે જ્ઞાન સ્વરૂપ છે એવો આત્મા જયારે એમ કે હું અજ્ઞાની છું, ત્યારે શું થઈ રહ્યું છે એમાં? જેને કારણે આ પ્રકારનો ખ્યાલ ઉત્પન્ન થાય છે. એ કહે છે યથા બુદ્ધ્યાદિ આહૃતસ્ય શબ્દાદ્યર્થસ્ય. આપણી બુદ્ધિ જે છે એટલે મન કે અંતઃકરણ જે છે એ અનેક વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. એની વડેની પ્રક્રિયાની તો પહેલા ચર્ચા થઈ છે. કેવી રીતે જ્ઞાન થાય છે? કોઈ પુસ્તકનું કે ઘડાનું કોઈ પદાર્થનું જ્ઞાન ક્યારે થાય? આપણી બુદ્ધિ કે આપણું અંતઃકરણ જે છે એ ઇન્દ્રિયના છિદ્ર વાટે બહાર જાય અને એ વિષયનો સંપર્ક સાધે. તો અત્યારે અમારી આંખો દ્વારા મારું અંતઃકરણ બહાર જાય, આ સામે જે વ્યક્તિઓ બેઠેલી છે આ પદાર્થનો સંપર્ક સાધે, એનો આકાર ગ્રહણ કરી લે અને પછી એ આકારની વૃત્તિ કે વિચારના મનમાં ઉદ્ભવ થાય. આગળ કહેલું ને કે જેમ પેલા ખેતરમાં કુવાના હવાડામાં પાણી ભરેલું હોય, એમાંથી નીકમાં પાણી વહે, ત્યાં પછી ક્યારામાં જાય અને ક્યારાનો આકાર પાણી ગ્રહણ કરી લે. તે જ રીતે આ હવાડો અથવા દેહની અંદર આપણું અંતઃકરણ છે પાણી રૂપે. પછી આ ઇન્દ્રિય જે છે નીક છે, એ નીક વાટે એ બહાર જાય.
જે વિષય છે એ ક્યારો છે, ઘડો ધારો કે ક્યારા જેવો છે, એ ક્યારામાં જાય અને પાણી જેમ ક્યારાનો આકાર ગ્રહણ કરી લે, તે જ રીતે આપણું અંતઃકરણ જે છે એ પેલા વિષયનો ઘડાનો આકાર ગ્રહણ કરી લે. અંતેથી મનમાં આ પ્રકારની વૃત્તિ જન્મે, ઘડાકાર વૃત્તિ જન્મે અને ચૈતન્ય એમાં પ્રતિબિંબિત થતું હોવાને કારણે આપણને જ્ઞાન થાય કે આ ઘડો છે. એટલે બુદ્ધ્યાદિ આહૃતસ્ય, આ બુદ્ધિ વગેરેથી આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, બુદ્ધિમાં આદિમાં આવે છે. પાછું બુદ્ધિમાં ચૈતન્ય પણ હોવું જોઈએ અને ઇન્દ્રિયને છિદ્ર પણ હોવું જોઈએ. આ બધું હોય ત્યારે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ જગતના વિષયો છે. આ વિષયનું જ્ઞાન થાય છે આપણને. બરોબર છે? જગતના વિષયો ક્યાં છે? બહાર છે. આપણી બુદ્ધિ એ વિષયોનો સંપર્ક કરે છે, એ પ્રકારનો આકાર ધારણ કરે છે અને મનમાં એ વિષયોની આકાર વૃત્તિ જન્મે છે. ઘટ, પટ, મઠ વગેરે આપણે જ્ઞાન થાય છે. આ શબ્દોમાં ક્યારે સંભળાય? તમારું મન આ શબ્દોનો સંપર્ક કરે ત્યારે, ન કરે તો કઈ ના સંભળાય. અંતે મન આ કાન રૂપી છિદ્ર વાટે બહાર, છિદ્ર જ બંધ થઈ ગયો હતો તો ના સંભળાય, તો નથી સંભળાતું ને. આપણને મન પણ હોય અને શબ્દ પણ હોય, આ છિદ્ર બંધ થઈ ગયું તો પણ ના સંભળાય. છિદ્ર ખુલ્લું હોય તો મન આ છિદ્રમાંથી બહાર આવવાનું બીજા છિદ્રમાં જતો હતો, એને કાનમાંથી બહાર આવવાના બદલે આંખથી કઈક જોયા કરતું, આમ કરતું, તો શું થાય? કાન માટે ના બહાર જતો અને તો પણ શબ્દોનો સંપર્ક ના થાય, બીજા કશાનો સંપર્ક થાય કરે. સ્વામી દયાનંદજી એક વાર કહેતા હતા, બહુ આમ ગંભીર ચર્ચા ચાલી રહી હોય અને કઈ આપણે પછી અંતે પૂછે કે સમજ પડી કે નહીં, એને અંગ્રેજીમાં એમ કહેવાય કે ડીડ ઇટ ગેટ ઇન, અંદર ગયું કે નહીં, અંદર ગયું કે એમ પૂછે. ના સ્વામી પૂછડી બાકી છે. તો માણસ સતમાં જ જોયા કરતો હતો, એક ઉંદરની એ પ્રવૃત્તિ જોયા કરતો હતો. ઉંદર પેલા કામ બેઠો એ જોતો હતો, એને બધું કઈ ગયું કે નહીં, પેલાનું ક્યાં, કારણ એનું ધ્યાન ક્યાં હતું? પૂછડી બાકી છે એમ. એને મનમાં મગજમાં ગયું કે નહીં, ઘૂસ્યું કે નહીં એમ. એટલે આવું છે. ટૂંકમાં મન પેલા ઇન્દ્રિયના છિદ્ર દ્વારા વિષયનો સંપર્ક ના કરે તો જ્ઞાન ના થાય. તો જ્ઞાન વૃત્તિ ત્યારે જાગે જયારે આપણું મન આ ઇન્દ્રિયના છિદ્ર દ્વારા વિષયનો સંપર્ક કરે, એ વિષય આકારની વૃત્તિ જયારે જન્મે અને ત્યારે એમાં પ્રતિબિંબિત થયેલું ચૈતન્ય એ વિષયને પ્રકાશિત કરે ત્યારે જ્ઞાન આખું થાય છે. એટલી ઝડપથી જાય કે આપણે ખબર જ ના પડે, પણ બધું થાય. મનની ગતિ એવી વેગવાન છે કે ક્યારે જવાનું ક્યારે આવ્યું સમજ ના પડે. આટલા દૂર તારાઓ છે તો ત્યાં જઈને પણ સંપર્ક કરી આવે, પણ વીજળી કરતા પણ વધારે ગતિમાન હોવાને કારણે આપણને ખબર નથી પડતી કે કેટલે દૂર જઈને સંપર્ક કરીને પાછું આવે છે, તરત જ્ઞાન થઈ જાય. ચાલો, જેમ તો બુદ્ધ્યાદિ આહૃતસ્ય શબ્દાદિ અર્થસ્ય, તો આ પ્રકારનું જ્ઞાન થતું હોય છે. હવે શબ્દ, સ્પર્શ આ બધાનું જ્ઞાન થયું, સુખ દુઃખ જ્યાં જાતની વૃત્તિઓ જન્મે. હું શું કહું છું? આ મને ઘડાનું જ્ઞાન છે. આ ઘડાની વૃત્તિ જયારે જન્મે તો હું શું કહું? હું ઘડાનો જ્ઞાતા છું. અયમ ઘટ મયા જ્ઞાત, આ ઘડાનું મને જ્ઞાન છે. આ ઘટનો હું જ્ઞાતા છું, પટનો જ્ઞાતા છું. જાણો છો કે નહીં જાણતા? આ શ્લોક આવડે છે ને? આવડે છે. કોણ કહે છે? હું કઉ છું. આ શ્લોક શું છે? શબ્દ છે. હું શું કઉ છું? હું એનો જ્ઞાતા છું. એ કોણ કહે છે? આત્મા. કયો આત્મા? અવિક્રિય આત્મા, જેનામાં જ્ઞાતૃત્વ એ પ્રકારનો વિકાર પણ ન હોઈ શકે. એ આત્મા કહે છે કે આ શ્લોકનું મને જ્ઞાન છે, આ વિષયનું મને જ્ઞાન છે. એવું કહેનાર કોણ છે? એ જ અવિક્રિય આત્મા. તો એ આત્મા જે સર્વ વિક્રિયાથી મુક્ત છે, એ જયારે એમ કે મને આનું જ્ઞાન છે, ત્યારે એની પાસે શું થતું હશે એ સમજાવે છે. અવિક્રિય વસન્ન બુદ્ધિવૃત્તિ અવિવેક વિજ્ઞાને. પેલા શ્લોક, શબ્દ વગેરે શું છે? એ તો વૃત્તિમાં છે અને એ વૃત્તિનો હું કોણ છું? સાક્ષી છું. પરંતુ એ વૃત્તિ સાથેનો વિવેક ન હોવાને કારણે આપણે વૃત્તિ જુદી છે અને હું જુદો છું એ પ્રકારનું સ્પષ્ટ કે વિવિક્ત જયારે જ્ઞાન ન હોય ત્યારે બુદ્ધિવૃત્તિ સાથે એક થઈને આ આત્મા કહે છે કે હું જ્ઞાતા છું. અવિવેક થઈ રહ્યો છે. એ અવિક્રિય આત્મા, પૂર્ણ આત્મા, જ્ઞાન સ્વરૂપ આત્મા પેલી બુદ્ધિમાં જે જન્મે છે વિચારો બધા, એની સાથે એકાકાર થઈને કહે છે કે હું અવિદ્યા ઉપલબ્ધ આત્મા કલ્પ્યતે. એ જ આત્મા આપણે કહીએ છીએ કે આ જાણે છે કે નથી જાણતો. એટલે વિદ્વાનને સમજવું હોય તો પેલા અવિદ્વાનને સમજવું પડે.
મોક્ષને સમજવા માટે બંધન પહેલા સમજવું પડે તો જ મોક્ષ સમજાય. પેલા મોક્ષની ચર્ચા કરે એટલે પણ બંધનની ચર્ચા ના કરો તો મોક્ષ સમજાય. પણ એ તો તમે અનુભવ કરો ત્યારે ખબર પડે, એમ કરીને પછી આગળ ચર્ચા ચલાવવાની જ નહીં. એ તો વેન યુ રિયલાઇઝ ધેટ સ્ટેટ, આપણે જે અત્યારે સ્ટેટમાં છો એની તો સમજો પહેલા, તો પછી ધેટ સ્ટેટ નો પ્રશ્ન આવે ને. આ સ્ટેટને આપણે ન સમજતો હોય એ તો પછી ધેટ જ રહી જાય. અને તે જે થઈ રહ્યું છે એટલા માટે આ વેદાંત કોઈ મને કહે છે કે સ્વામી વેદાંત તો હંમેશા પરમાર્થની જ વાત, કઈ નહીં, પહેલા વ્યવહારની જ વાત કરીએ છે ને. અમે પરમાર્થ ક્યારે આવે? પહેલા વ્યવહારને સમજીએ ત્યારે ખબર પડે કે આમાં પરમાર્થ ક્યાં રહેલો છે. તેથી પેલા બંધન શું છે, સુખ શું છે, દુઃખ શું છે, જ્ઞાન શું છે, આ જ્ઞાતા કોણ છે? કોણ જ્ઞાતા છે? એ જ આત્મા. કયો આત્મા? સર્વ વિકારથી મુક્ત આત્મા. અને છતાંય અવિવેકને કારણે પોતાને જ્ઞાતા માની લે છે. ફોર સીવર, ફીલર, થિંકર, દ્રષ્ટા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા. હું વિચારક છું, હું શ્રોતા છું, હું દ્રષ્ટા. કોણ કહે છે અત્યારે? કોણ છો તમે? હું શ્રોતા છું. એવું કોણ કહે છે? એ જ આત્મા કહે છે. અત્યારે હું છું, હું વક્તા છું. કોણ કહે છે? એ જ આત્મા. આત્મા તો વક્તૃત્વ નથી ને શ્રોતૃત્વ નથી, કશું નથી. અને છતાં કેવી રીતે કહે છે? આનું નામ શું કહે? ચમત્કાર. આ શક્ય નથી ને. આત્મા જે સર્વ વિક્રિયાઓથી મુક્ત છે એ જયારે એમ કે હું વક્તા છું, શ્રોતા છું, એ બડો ચમત્કાર થયો કે ના થયો? અકર્તા આત્મા કોઈ કારણસર પોતાને કરતા માની લે છે. એ કોણ સમજાવી શકે? એટલે શંકરાચાર્ય કહે છે કે આ તો ચમત્કાર છે, ન સમજી શકાય વસ્તુ અનિર્વચનીય છે. અનિર્વચનીય ન સમજાય શું કહે? અનિર્વચનીય. તો પછી આત્મા જયારે એમ કે કશું કરતો નથી. પશ્યતિ અચક્ષુ શૃણોતિ અકર્ણ. જેને કાન જ નથી એ સાંભળે છે, જેને આંખો નથી એ જુએ છે. અપાણી પાદો જવનો ગ્રહિતા. જેને હાથ નથી એ બધું ગ્રહણ કરે છે, જેને પગ નથી એ સર્વત્ર દોડાદોડ કરે છે. એ તો શક્ય બને. નામ ચમત્કાર. આ મહાન ચમત્કાર છે. એ ચમત્કાર કોણ કરે છે? કોણ જાણે કોણ? એટલે કે માયા. અશક્ય વસ્તુ શક્ય બનાવવાનું નામ માયા. હવે માયા કયા વેદમાં છે ને કયા એ તો જાણે જુદી વાત છે. પહેલા એમનો પ્રશ્ન એ લોકોને માયા શબ્દ જ કેમ આવ્યો? અરે પણ જયારે જીવનનો વિચાર કરીએ ત્યારે આપોઆપ સમજ પડે. એ વિચાર નહીં કરવાનો. પંડિત લોકો તો શબ્દ જ જોયે ક્યાં શબ્દ વપરાય, કોણે વાપરવાનો. માયા શબ્દ તો બૌદ્ધ લોકો વાપરે. માટે આ શંકરાચાર્ય તો બુદ્ધના ફોલોઅર છે અને પોતે વેદાંત એવું પણ કહેનારા લોકો છે. જેને બૌદ્ધ ધર્મને હદ પાર કરી નાખ્યો એ માણસ લોકો બૌદ્ધ કહે છે. એવા વિદ્વાનો છે. એટલે અવિક્રિય હે વસન આવા બધા લોકોને સાંભળીને વધારે જેટલા સારું છે કે એ લોકો ગૂંચવાયેલા છે અને આપણે સાંભળે તો કેટલા ગૂંચવાયેલા એટલી આપણે ખબર પડે છેવટે. આપણે આવા પ્રવચનો સાંભળવામાં એક વસ્તુ સર કે લોકો કેટલા પ્રવચન આપનારા અને પ્રશ્નો પૂછનારા બધા ગૂંચવાયેલા કેટલા અને ઉત્તરમાંથી કેટલા વધારે ગૂંચવણ હોવા થાય એટલી સમજ પડે આપણે, બીજી કઈ સમજ ના પડે. અને પેલા કહે છે કે આ તો રોમેન્ટિસિઝમ છે બધું, અને એમનામાં આનંદ છે કે બસ આવી ચર્ચાઓ થાય છે એ જ આનંદ છે. એટલે અમે બધી ચિંતા ભૂલી જઈએ છીએ. ચિંતા સત્ય છે પણ આ પ્રકારની ચર્ચાથી અમે ચિંતા ભૂલી જઈએ છીએ. એટલે આ ચર્ચા અમને ગમે છે. ચિંતા બધી સત્ય છે. એટલે આ એક ટીવી નો પ્રોગ્રામ છે, ટૂંકમાં ટેલિવિઝન નો વિડીયો જોતા અહીંયા આવે છે એટલો ફેર છે. બુદ્ધિવૃત્તિ અવિવેક વિજ્ઞાન. બુદ્ધિવૃત્તિ એ વૃત્તિ છે અને હું વૃત્તિનો અવભાષક છું એ પ્રકારનો વિવેક ન હોવાને કારણે, અવિવેકને કારણે અવિદ્યા ઉપલબ્ધા આત્મા કલ્પતે. અવિદ્યાને કારણે, અવિવેકને કારણે આત્માને ઉપલબ્ધા કહીએ છીએ, જ્ઞાતા કહીએ છીએ, પરસીવર કહીએ છીએ, દ્રષ્ટા, શ્રોતા, મંતા કહીએ છીએ. નથી કહેતા? એ કોને કહીએ છીએ? એ જ આત્માને, જે અવિક્રિય આત્મા છે. બસ આ સમજીએ તો પછી જ્ઞાન સમજાય. જ્ઞાન નથી સમજતા ને એટલે જ્ઞાન માટે બહુ ધ્રુજારી છે. કેમ થાય? નહીં પણ જ્ઞાન થાય જ કોને? કેવી રીતે થાય? કોને જ્ઞાન થાય? ત્યારે મન પણ નથી, વાણી પણ નથી, કશું જ નથી, તો જ્ઞાન કોને થાય? પણ મન, વાણી વગર અજ્ઞાન. અત્યારે કોને જ્ઞાન થઈ રહ્યું છે? આત્મામાં મન નથી, વાણી કશું નથી, તોય પણ આવું થઈ રહ્યું છે. કેવું થાય છે? બસ એ જ રીતે, એનાથી વિરુદ્ધ રીતે થાય. એ જ કહે છે આગળ એક વાક્ય વાંચી અહીંયા. એવમેવ આત્મ અનાત્મ
विवेकज्ञानेन बुद्धिवृत्त्या विद्यया असत्यरूपया एव परमास्ततः अविक्रियः एव आत्मा विद्वान उच्यते। बस एवमेव એ જ રીતે જે રીતે આપણે આત્માને અજ્ઞાની કહીએ છીએ કે શ્રોતા મનતા વિજ્ઞાતા કહીએ છીએ, એ જ રીતે અવિવેકને કારણે જેને આપણે શ્રોતા કહીએ છીએ કે અવિદ્વાન કહીએ છીએ, વિવેકને કારણે એને જ વિદ્વાન કહીએ. બીજા કોઈને નહીં, બીજું કોઈ છે જ નહીં કહેવા માટે. કોને અવિદ્વાન, જેને અવિદ્વાન કહીએ છીએ એને જ વિદ્વાન કહીએ છીએ. બસ આ બિચારો આત્મા જે માથે આરોપ કરો એ કરો. અત્યારે એ જ આત્મા પર અવિદ્વાન આરોપ થઈ રહ્યો છે. એ જ આત્મા પર વિદ્વાન એ પણ આરોપ જ છે. આત્મા તો વિદ્વાન નથી, અવિદ્વાન નથી. અવિદ્વાન હું માનું છું, મને વિદ્વાન એ ખ્યાલથી, એ અવિદ્વાન ખ્યાલથી મુક્ત થઈ. વિદ્વાન એ ખ્યાલ પણ જતો રહે. વિદ્વાન જો ખ્યાલ રહી જાય તો પછી બીજી મુશ્કેલી બી થાય. એટલે જલમ કતકરેણવત, આ પેલી કતકરેણું જળની અંદર જેટલી બધી અશુદ્ધિઓ હોય એ લઈને પોતે નીચે બેસી જાય. આત્મ અનાત્મ વિવેક વિજ્ઞાને, આત્મા અને અનાત્માના વિવેક રૂપી વિજ્ઞાનથી બુદ્ધિવૃત્ત્યા, પછી બુદ્ધિવૃત્તિ જન્મે. અહમ બ્રહ્મ, હું જ્ઞાની, હું વિદ્વાન છું, હું અવિક્રિય છું, એ પ્રકારની બુદ્ધિવૃત્તિ જેને વિદ્યા કહેવામાં આવે છે. એક પ્રકારની વૃત્તિને અવિદ્યા કહેવામાં આવે કે હું જ્ઞાતા છું, કરતા છું, ભોગતા છું. એ પ્રકારની બુદ્ધિવૃત્તિ શું કહેવામાં આવ્યું? અવિદ્યા. હું પૂર્ણ છું, બ્રહ્મ છું, અવિક્રિય છું, એ પ્રકારની વૃત્તિને શું કહેવાય છે? વિદ્યા. તો વિદ્યા પણ વૃત્તિ છે, અવિદ્યા પણ વૃત્તિ છે. અવિદ્યા જો અસત હોય તો વિદ્યા પણ કેવી છે? અસત જ છે. એ જ કક્ષાની છે. પણ સમાન કક્ષામાં જ હંમેશા વિરોધ હોઈ શકે. આ વીજળી અંધકારનો વિરોધ નથી કરતી, પણ વીજળી જયારે બલ્બમાંથી પ્રકાશિત થાય ત્યારે એ પ્રકાશ અંધકારનો વિરોધ કરે. વીજળી તો બધી હોય પણ અંધકાર ન જાય, કારણ કે એ વીજળી આત્મા અંધકારનો વિરોધ નથી, અજ્ઞાનનો વિરોધી. પણ એ આત્મા જયારે જ્ઞાન વૃત્તિમાં પ્રકાશિત થાય ત્યારે અજ્ઞાન જાય. વીજળી જેમ બલ્બમાંથી આવે ત્યારે પ્રકાશ રૂપમાં આવે તો અંધકાર દૂર કરે, તેમ આત્મા અજ્ઞાન ન દૂર કરે. આત્મા જયારે બલ્બ અર્થાત જ્ઞાન વૃત્તિમાં પ્રતિબિંબિત થાય ત્યારે અજ્ઞાન દૂર કરે. આત્મ અનાત્મ વિવેક વિજ્ઞાન બુદ્ધિવૃત્ત્યા વિદ્યા અસત્ય રૂપયા એવ. એ જે બુદ્ધિવૃત્તિ છે જેને આપણે વિદ્યા કહીએ છીએ એ પણ અસત્ય રૂપા છે, અર્થાત એ પણ પછી ટકતી નથી. આપણે જાગી જઈએ ઊંઘમાંથી, એક ક્ષણે શું થાય? જાગી ગયો આમ થાય. એક ક્ષણ આપણે હું જાગ્રત છું, હું જાગ્રત છું, ક્યાં સુધી એવું લાગે? જ્યાં સુધી જાગે ના હોય, અડધા પડતા હોય ત્યાં સુધી કદાચ લાગે. પૂરેપૂરા જાગી ગયા પછી આપણે નથી જાગ્રત છું એવી વૃત્તિ રહ્યા કરે છે? નથી રહેતી. ઊંઘમાંથી હું ઉઠ્યો ત્યારે એ વૃત્તિથી મને જ્ઞાન થયું હું જાગ્રત છું. પછી હું જાગ્રત હોવાને કારણે એ વૃત્તિની કોઈ જરૂર નથી. હું જાગ્રત છે, વૃત્તિ પણ નષ્ટ થઈ જાય. અને તે રીતે હું વિદ્વાન છું, અવિક્રિય છું, અકર્તા છું. અત્યાર સુધી પેલો ખોટો ખ્યાલ ધરાવતો હતો, મારા ખ્યાલ એ ખોટા ખ્યાલ દૂર કરે છે. એ ખોટા ખ્યાલ દૂર થઈ ગયા પછી આ ખ્યાલ પણ નષ્ટ થઈ જાય. असत्य रूपया एव परमार्थतः अविक्रिय एव आत्मा विद्वान उच्यते. એ અવિક્રિય આત્મા જે અવિદ્વાન કહેવાતો હતો એ જો વિદ્વાન કહેવામાં આવે છે. અંતેથી જેટલી સત્યતા અવિદ્વાનની છે એટલી સત્યતા વિદ્વાનની છે. જેટલી સત્યતા બંધની છે એટલી સત્યતા મોક્ષની છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम श्री गुरुभ्यो नमः.
ॐ नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी वेदाविनाशिनं नित्यं य एनमजमव्ययम् कथं स पुरुषः पार्थ कथं स पुरुषः पार्थ कं घातयति हन्तिकम् घातयति हन्तिकम् य एनम अविनाशनम नित्यम अजम अव्ययम આત્માનમ વેદ. જે આત્માને પોતાને આ રીતે જાણે છે કે અવિનાશી છે, નિત્ય છે, અજ છે, અવ્યય છે, આ રીતે જે આત્માને જાણે છે, હે પાર્થ સપુરુષ કથમ ઘાતયતિ કમ ઘાતયતિ કથમ ઘાતયતિ કમ હંતિ કથમ હંતિ. એ પુરુષ કેવી રીતે કોનો ઘાત કરી પણ શકે અને કરાવી શકે, અને કોનો ઘાત કરે અને કરાવી શકે, કઈ રીતે કરી શકે અને કોનો કરી શકે, કઈ રીતે કેમ ન કરી શકે, કારણ કે એનામાં કર્તવ્ય બુદ્ધિ નથી. કોનો કેમ ન કરી શકે, કારણ કે એના સિવાય કોઈ છે જ નહીં. આત્માથી અન્ય કોઈ હોય તો ઘાત કરવાનો કે કંઈ કરવાનો પ્રશ્ન આવે, અને આત્મામાં કર્તૃત્વ બુદ્ધિ હોય તો કંઈ કરવાનો પ્રશ્ન આવે. આમ કર્મ કરવા માટેની જે બે જરૂરિયાતો છે, એક કર્તૃત્વ બુદ્ધિ જોઈએ અને બીજી દ્વૈત બુદ્ધિ જોઈએ. હું અન્ય છું અને બીજી કોઈ વસ્તુમાંથી અન્ય છે, ત્યારે જ કોઈ પ્રકારનો વ્યવહાર, વ્યાપાર કે કર્મ સંભવી શકે. અને એવું દ્વૈત હોય તો પણ, મારો જો કર્તૃત્વ બુદ્ધિ ન હોય તો પણ કોઈ પ્રકારનું કર્મ ન સંભવી શકે. આમ જ્ઞાની માટે આ બંને વસ્તુનો અભાવ છે, દ્વૈતનો પણ અભાવ છે અને કર્તૃત્વ બુદ્ધિનો પણ અભાવ છે. એટલે ભગવાન કહે છે કથમ ઘાતયતિ કમ ઘાતયતિ, કેવી રીતે નાશ કરે, કોનો નાશ કરે તે કરાવે. એમ કરીને કહેવા માંગે છે કે આ જ્ઞાની પુરુષ કોઈનો નાશ કરતો પણ નથી અને કરાવતો પણ નથી, અને કોઈ રીતે નાશ નથી કરતો, કોઈ રીતે નાશ નથી કરાવતો. અને સમજાવ્યું શંકરાચાર્ય ભગવાને કે આ નાશ કરવો એ તો માત્ર ઉપલક્ષણ છે, આ સાથે કોઈ પણ કર્મ કરતો નથી. કારણ કે કર્મ નાશ કરવા માટે જે સામગ્રી જોઈએ એ જ સામગ્રી કોઈ પણ કર્મ કરવા માટે જોઈએ. નાશ કરવા માટે હું એક હોવો જોઈએ, જેનો નાશ થાય છે બીજો હોવો જોઈએ, એ દ્વૈત હોવું જોઈએ. અને નાશ કરવા માટે હું ઘાતક છું એ કર્તૃત્વ ભાવના હોવી જોઈએ. આવી દ્વૈતની અને કર્તૃત્વની સામગ્રી હોય તો જ નાશનું કર્મ પણ થઈ શકે, હનનનું કર્મ. અને એ સામગ્રી જયારે નથી ત્યારે કોઈ પણ કર્મ નથી શકે. અને એટલે એમ કરીને ભગવાન સર્વ કર્મનો જ્ઞાનીમાં નિષેધ કરે છે. અર્થાત જ્ઞાની કોઈ પણ રીતે કર્મ કરતો નથી અને ક્યાંય પણ કોઈના ઉપર કર્મ કરતો નથી. અર્થાત જ્ઞાની સર્વ કર્મથી મુક્ત છે. એ માત્ર નિર્દેશ કરવામાં આવ્યો કે જ્ઞાની હનન કરતો નથી કે કરાવતો નથી, પરંતુ જે વસ્તુ હનન ક્રિયાને લાગુ પડે છે એ કોઈ પણ ક્રિયાને લાગુ પડે. તેથી જ્ઞાની કોઈ પણ કર્મ કરતો નથી કે કરાવતો પણ નથી. પૂછ્યો પ્રશ્ન કે જ્ઞાનીમાં એવું તો શું છે ખાસ વિશિષ્ટ જેને લઈને આપ કહો છો કે ભગવાન કહે છે કે જ્ઞાની કર્મ કરતો પણ નથી અને કરાવતો પણ નથી? તો કે આત્મા વિક્રિય છે. આત્મા કેવો છે? અવિક્રિય છે. કર્તૃત્વ નામની કોઈ વિક્રિયા આત્મામાં ન હોવાને કારણે આત્મા અકર્તા છે. અંતેથી જ્ઞાની કર્મ કરતો નથી અને કરાવતો નથી. પણ આત્મા અકર્તા હોય તો જ્ઞાનીનો આત્મા એ કરતા છે, અજ્ઞાનીનો આત્મા એ કરતા છે, તો શું ફેર પડ્યો? કે જ્ઞાની કર્મ કરતો નથી એવું કહેવા માટે આત્મા અકર્તા છે પૂરતો નથી. તો કે નહીં નહીં, આત્મા અકર્તા છે. એ આત્મા હું છું એવું જ્ઞાન છે. આત્મા અકર્તા નહીં, હું અકર્તા છું એ પ્રકારનું જ્ઞાન જ્ઞાની છે અને અજ્ઞાની નથી. અર્થાત આત્મા તો ક્યારેય કર્મ કરતો નથી, કરાવતો પણ નથી. અજ્ઞાની મનુષ્ય માને છે કે હું કર્મ કરું છું અને કરાવું છું, અને જ્ઞાની પુરુષ જાણે છે કે હું કર્મ કરતો નથી, કરાવતો પણ નથી. તો કે એવું કેવી રીતે બને? અકર્તા આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી આ જ્ઞાની કેવી રીતે અકર્તા બની ગયો? ધારો કે આપણી સામે કોઈ પહાડ ઉભો હોય
તો કોઈ થાંભલો હોય તો થાંભલાનું જ્ઞાન પ્રાપ્ત કરે, હું થાંભલો ના બની જાઉં કે જ્ઞાન પ્રાપ્ત જ્ઞાની હું એ જ્ઞેય વિષયથી ભિન્ન છું. અને તે ભલે આત્મા કરતા છે એવું આ વિદ્વાનને જ્ઞાન હોય તો તેથી પોતે કેમ અકર્તા બની ગયો? તો એ અકર્તા આત્મા જ એનો આત્મા છે. વિદ્વાન અકર્તા આત્મા જ છે. કોને જ્ઞાન થાય છે કે હું અકર્તા છું? આત્માને જ થાય. એવું કેવું રીતે બને? તો કે આત્માને કેવું રીતે જ્ઞાન થયું? છેલ્લે આપણે એ વસ્તુની ચર્ચા કરેલી કે યથા બુદ્ધ્યાદિ આહૃતસ્ય શબ્દાદિ અર્થસ્ય અવિક્રિય એવ સન્ન બુદ્ધિવૃત્તિ અવિવેક વિજ્ઞાનેન અવિદ્યા ઉપલબ્ધા આત્મા કલ્પ્યતે એવમેવ આત્મ અનાત્મ વિવેક જ્ઞાનેન બુદ્ધિવૃત્ત્યા વિદ્યા અસત્ય રૂપયા એવ પરમાર્થતઃ અવિક્રિય એવ આત્મા વિદ્વાન ઉચ્યતે. પ્રશ્ન એ થયો કે કેવી રીતે એવું બને કે હું આત્માને જાણું છું? જાણવું એ પણ એક ક્રિયા જ છે ને? તો પૂછે છે. આપ તો કહો છો કે આત્મા સર્વત અવિક્રિય છે, એ અવિક્રિય આત્મામાં જાણવું છું કે નહીં જાણવું એ પ્રકારનો પણ કેવો વ્યાપાર હોય છે? તો કહે છે કે ચાલો આપણે પહેલા સમજીએ કે આત્મા જ્ઞાની છે, હું અજ્ઞાની છું એવું કોણ કહે છે? હું જ્ઞાની છું એ નથી સમજી શકતા આપણે. ચાલો એવું કોણ કહે છે નહીં સમજતા? હું અજ્ઞાની છું એવું કોણ કહેનાર? કોણ? આ દેહ મન બુદ્ધિ તો જડ ઉપાધિ છે તો કહી ના શકે. તો હું અજ્ઞાની છું કહેનાર પણ કોણ? આત્મા જ. આત્મા જ કહે છે હું અજ્ઞાની છું, હું આત્માને જાણતો નથી. એવું કેવી રીતે બને? તો કે અવિવેકથી બને. કેવી રીતે અવિવેકથી? આ બુદ્ધિની અંદર બધી વૃત્તિઓ એક પછી આવતી હોય, આ બુદ્ધિ બહાર જાય છે, ઇન્દ્રિયોની બહાર જાય છે, જુદા જુદા વિષયોનો સંપર્ક કરે છે, એમ કરીને જુદા જુદા વિષયોનો આકાર ધારણ કરે છે. આમ ઘટવૃત્તિ પટવૃત્તિ આમ જાત જાતના વિચારો જન્મે છે મનમાં. આત્મા કોણ છે? માત્ર આ વિચારોનો સાક્ષી છે. એને વિચારો સાથે કોઈ સંબંધ નથી. જેમ બલ્બને અહીં રહેલા પદાર્થો સાથે કોઈ સંબંધ નથી, ભલે પ્રકાશિત કરે એમાં કોઈ સંબંધ નથી. આપણે જતા રહીએ તો બલ્બ નથી જતો રહેતો, બલ્બ તો એમને એમ જ રહે છે. અને તે જ રીતે વિચારો ઉદ્ભવે, વિચારો જન્મે, વિચારોનો લય થઈ જાય, પણ આત્માને કોઈ સંબંધ નથી. અને છતાં પણ અવિવેકને કારણે એવો સંબંધ કલ્પી લેવામાં આવે છે. જેવી રીતે થિયેટરમાં આપણે બેઠા હોઈએ અને સામે સિનેમા ચાલી રહ્યો છે, એની તમારે કોઈ સંબંધ નથી. હું તો સાક્ષી છું, માત્ર પ્રેક્ષક છું. સિનેમામાં જે સિનેમાના પડદા પર જે ચાલી રહ્યું છે એની સાથે મારે કોઈ સંબંધ નથી. અને છતાં પણ એના સુખે સુખી, એના દુઃખે દુઃખી જયારે થતો હોવ ત્યારે સંબંધ ક્યાંથી જન્મ્યો? પેલાની પત્ની મરી ગઈ અને મારી આંખમાં આંસુ પડે એનો અર્થ શું થયો? આ મારી પત્ની બાજુમાં જ બેઠી છે તો પણ આ વિચાર રડે છે, ચોથા આંસુ રડે. કેમ? અરે એ સંબંધ ક્યાંથી થયો? એ સંબંધ અવિવેકથી થયો. એટલે દૃશ્ય અને દ્રષ્ટા એનો જે સ્પષ્ટ વિવેક હોવો જોઈએ, એ જયારે વિવેક ન હોય ત્યારે અવિવેકને કારણે આ દૃશ્યના ધર્મનો દ્રષ્ટા પર જયારે અધ્યારોપ થાય ત્યારે દ્રષ્ટા જાણે કે દૃશ્યના જેવા ધર્મ વાળો બની જાય. નથી બની જતો પણ જાણે કે બની જાય એટલો ક્ષણ પૂરતો. પછી કોઈ જરા આમ પાછળથી બાજુમાંથી મારે કે શું છે રડો છો યાદ આવે. ઓહો તરત યાદ આવે ને કે નહીં 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 તમારી પત્ની અહીંયા કોઈ પૂછે કેમ રડો છો? કે પત્ની મરી બાજુમાં છે, તરત એને કહેવામાં આવે. તરત વિવેક જેવો જન્મે એનો કે તરત વળી પાછો જ્ઞાન થઈ જાય કે નહીં નહીં હું તો પ્રેક્ષક છું. એટલે અવિવેકને કારણે જે પોતાને દ્રશ્યનો ધર્મવાળા માની લે છે એ જ વિવેકને કારણે એને જ્ઞાન થાય છે કે હું પ્રેક્ષક છું, દ્રષ્ટા છું. વાસ્તવમાં એને એ જયારે રુદન કરતો ત્યારે પણ કઈ સંબંધ નહોતો અને હવે નથી કરતો ત્યારે સંબંધ નથી. એ સંબંધ જે છે ને તે પણ અજ્ઞાનને કારણે ઉત્પન્ન થયો. અને તે જ રીતે આ બુદ્ધિ વૃત્તિમાં બુદ્ધિમાં અનેક પ્રકારના ખેલ ચાલી રહ્યા હોય અને આત્મા એની સાથે તદાકાર થઈ જાય અને તેથી બુદ્ધિમાં સુખની વૃત્તિ જન્મે તો હું સુખી છું, ત્યાં દુઃખની વૃત્તિ જન્મે હું દુઃખી છું. આ પ્રકારના નિર્ણયો આત્મામાં જન્મતા હોય. એવું જયારે હું કહેતો હોઉં ત્યારે પણ હું સુખી દુઃખી હોતો નથી. આપણે હા ત્યાં લોટરી લાગી ગઈ આમ અને એકદમ જાણે કે આપણને 50 લાખ રૂપિયા મળી ગયા ત્યારે આને કશું મળ્યું નથી. એની કે ભાગવાના પૈસાની પાસે ના હોય એવું બની શકે. અને છતાં ક્ષણભર માટે એમ માને કે હું જાણે લખપતિ બની ગયો. એવું માનતો હોય ત્યારે પણ એ લખપતિ નથી, એ ભિખારી માનતો હોય ત્યારે ભિખારી નથી. જે છે તે જ છે. અવિવેકને કારણે આ પ્રકારની માન્યતા અહંકાર વિમૂઢ આત્મા કરતા અહમિત મન્યતે. કર્તૃત્વ જ શંકરાચાર્ય કહે છે કર્તૃત્વ તો બુદ્ધિમાં રહેલું છે.
પેલા જેને સિનેમાના ખેલમાં રહેલું છે અને આ પ્રેક્ષક જેમ માત્ર સાક્ષી છે એ માની રહે છે કે હું એવું છું. એ જ રીતે આ આત્મા જે વાસ્તવમાં અવિક્રિય છે તે એને આપણે અવિદ્વાન કહેતા હોઈએ છીએ, એને અજ્ઞાની. અજ્ઞાની વડે કોણ છે? દેહને તો અજ્ઞાની કહેવાય નહીં, આ જડ ઉપાધિ તો અજ્ઞાની કહેવાય. તો અજ્ઞાની કહીએ તે કોને કહીએ? આત્માને જ. અને જ્ઞાની કહે છે પણ કોને કહે છે? આત્માને કહે છે. બસ જે રીતે આત્મા જ્ઞાની છે એ જ રીતે જ્ઞાની છે. અવિવેકને કારણે આત્મા જ્ઞાની કહીએ છીએ, તો એ જ તો વિવેકને કારણે એ જ આત્માને આપણે જ્ઞાની કહીએ છીએ. આમ અજ્ઞાની અને જ્ઞાની, અવિદ્વાન અને વિદ્વાન બંને આત્મા માટે જ વપરાતા શબ્દો છે, બીજા કોઈ માટે નહીં. હવે બીજું કોઈ ચેતન તત્વ છે જ નહીં. અને તેથી હું બ્રહ્મ છું એ પ્રકારની જે વૃત્તિ છે એ વૃત્તિ કેવી છે? હું દેહ છું એના પ્રકારની. હું દેહ છું ત્યારે હું જે કહું છું ત્યારે હું દેહ નથી. અજ્ઞાનની વૃત્તિ છે. હું બ્રહ્મ છું એ પેલી વૃત્તિને નષ્ટ કરનારી વૃત્તિ છે. અને તેથી બુદ્ધિવૃત્ત્યા અવિદ્યા અસત્ય રૂપયા એવ પરમાર્થતઃ અવિક્રિય એવ આત્મા, વાસ્તવમાં આત્મા જે અવિક્રિય છે વિદ્વાન ઉચ્યતે. એ જ આ વિવેકને કારણે એ આત્માને વિદ્વાન કહેવામાં આવે છે. આમ શંકરાચાર્ય સમજાવ્યું કે વિદ્વાનમાં શું વિશેષતા છે? આટલી જ વિશેષતા છે વિવેક. અર્થાત બુદ્ધિમાં જે પ્રકારની વિક્રિયાઓ હોય એ વિક્રિયાઓનો આરોપ પોતાના પર કરતો નથી. બસ આટલું જ એને જ્ઞાન છે કે આ બુદ્ધિરૂપી સિનેમા ચાલી રહ્યો છે, હું સાક્ષી છું. અને અવિદ્વાન જે છે, અજ્ઞાની છે, એ બુદ્ધિમાં જે બધી વૃત્તિઓ કે વિકારો ચાલી રહ્યા એને તદાકાર થઈ જાય છે. અને તેથી એના પ્રમાણે સુખી દુઃખી વગેરે લાગે. આટલો જ ફેર છે, બીજો કઈ ફેર નથી. અને તેથી આનો શું અર્થ થયો? શંકરાચાર્ય આગળ કહે છે 44માં પાના પર 1, 2, 3 ચોથો પેરેગ્રાફ. વિદુષઃ છે ચોથો પેરેગ્રાફ. ત્યાંથી વાંચીશું આપણે. વિદુષઃ કર્મ અસંભવ વચનાत् યાનિ કર્માણિ શાસ્ત્રેણ વિધીયન્તે તાનિ અવિદુષઃ વિહિતાનિ ઇતિ ભગવતઃ નિશ્ચયઃ અવગમ્યતે. તો ભગવાન અંદર કહેશે કે આ જ્ઞાની કે વિદ્વાન પુરુષ કઈ કરતો પણ નથી ને કરાવતો પણ નથી. એમાં એમનો શું અભિપ્રાય છે એમ કે ભગવાન શું કહેવા માંગે છે એ અહીંયા શંકરાચાર્ય એ તારવણી, એમાં બોધ શું છે? વિદુષઃ કર્મ અસંભવ વચનાत्. વિદ્વાન કરતો પણ નથી અને કરાવતો પણ નથી, મારતો પણ નથી, કોઈની પાસે મારવાની પ્રેરણા પણ નથી આપતો, એમ કર્તૃત્વ પણ નથી, કાર્યતૃત્વ પણ નથી. આમ સર્વ કર્મ અસંભવ. આનું આ વચન ભગવાનનું જે છે એ શું બતાવે છે કે વિદ્વાનમાં કોઈ પ્રકારના કર્મનો સંભવ નથી એમ કહીને તો પછી શાસ્ત્રો જે અનેક પ્રકારના કર્મનું જે વિધાન કરે છે કે આ કર્મ કરો, પેલું કર્મ કરો, આ ન કરો, એ કોને માટે હશે? એ તો યાની કર્માણી શાસ્ત્રેણ વિધીયન્તે. શાસ્ત્ર આ જે કર્મનું વિધાન કરે છે એ ગૃહસ્થે તો આ કર્મ કરવું જોઈએ, બ્રહ્મચારી આ કરવું જોઈએ વગેરે, વાણ પ્રસ્થે આ બધાએ એમ કરીને બ્રાહ્મણ આ કરવું જોઈએ. દરેક જે માટે જે ફરજો ખૂબ કર્મ જે આખા બધા જે વિધાન કરે છે કોને માટે છે? તાની અવિદુષઃ વિહિતાની. એ માત્ર અવિદ્વાન માટે, અજ્ઞાની પુરુષને ઉદ્દેશીને જ શાસ્ત્ર કર્મનું વિધાન કરે છે. એ કહેવાનો હેતુ એ છે કે શાસ્ત્ર તો કહે છે કે યાવત જીવન, જ્યાં સુધી મનુષ્ય અગ્નિહોત્ર કર્મ કરવું જોઈએ. એ કોને માટે કહે છે?